નમસ્કાર દર્શક મિત્રો, ભારતના વડાપ્રધાન અમેરિકાની 3 દિવસની યાત્રા પર છે। અમેરિકા અને ભારતના ચીન સાથેના તણાવભર્યા સંબંધો, અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ પછી બદલાયેલા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોદીની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। આજે 24મી સપ્ટેમ્બરે મોદી અમેરિકાના રાષ્ટ્રપતિને, એટલે અત્યારે આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે મોદી અમેરિકાના રાષ્ટ્રપતિને મળી ચૂક્યા છે, જો બાઇડનને મળી ચૂક્યા છે। બાઇડને 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા તે બાદ મોદી અમેરિકાના પ્રમુખને મળતા હોય તેવો આ પહેલો પ્રસંગ છે જ્યારે બંને નેતા આમને સામને બેસીને વાત કરશે। બંને દેશો માટે એક સરખા પડકારો છે। બંને દેશોમાં કોવિડનો કહેર સંપૂર્ણપણે હજુ સુધી શાંત થયો નથી। ઝડપથી વેક્સિનેશન પાર પાડવાનો પડકાર છે અને તાલિબાન અફઘાનિસ્તાનનો પ્રશ્ન પણ ઊભો છે। 23મી સપ્ટેમ્બરે અમેરિકા પહોંચેલા પ્રધાનમંત્રી એડોબના શાંતનુ નારાયણ, જનરલ એટોમિક્સના વિવેકલાલ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનો, ઇએમોનના ફર્સ્ટ સોલરના માર્ક વિડમાર અને બ્લેકસ્ટોનના સ્ટીફન એ શ્વાઝમાનને મળ્યા। મુલાકાત બાદ આ પાંચેય સીઓએ ભારતમાં રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી છે એમ કહેવાય છે। બાદમાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી। ત્યારબાદ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી। કમલા હેરિસે સરહદ પારના આતંકવાદના મુદ્દે મોદીના નિવેદન પર સહમતિ વ્યક્ત કરી હતી। સાથે તે વાત પર પણ એકમત થયા કે ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે અને હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનની મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અને કડક વલણ અપનાવવાની જરૂર છે। મોદી જાપાનના પીએમ યોશિહિદે સુગાને પણ મળ્યા। આજે 24મી સપ્ટેમ્બરે, જેમ મેં અગાઉ કહ્યું તેમ, અત્યારે તેઓ અમેરિકાના પ્રમુખ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક કરી ચૂક્યા છે। ઉપરાંત ક્વાડ સમિટમાં ભાગ લેવાના છે। ક્વાડમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે। ક્વાડ બેઠકમાં કોરોના મહામારી, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં મુક્ત વ્યાપારિક પરિવહન અને અફઘાન કટોકટી સહિત વૈશ્વિક પડકારો જેવા મુદ્દા ચર્ચાશે। આવતીકાલે 25મી સપ્ટેમ્બરે તેઓ ન્યુયોર્ક ખાતે આયોજિત સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 76મા સત્રને સંબોધન કરવાના છે। આમ તો મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે, પરંતુ તેમના શેડ્યુલ પર નજર કરીએ, એટલે કે કાર્યક્રમ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ યાત્રાનું કૂટનીતિક મહત્વ પણ છે। ક્વાડમાં 4 દેશ છે, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન। ચારેય દેશોને જો કોઈ પડકાર અને ખતરો છે તો તે ચીન છે। જોકે ઓસ્ટ્રેલિયાએ અગાઉ ચોખવટ કરી છે કે ચીન સાથેના અમારા વ્યાપારિક સંબંધો અને હિતોને નુકસાન ના આવે તે રીતની અમારી નીતિ રહેશે। ચારેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અત્યાર સુધી વર્ચ્યુઅલ મિટિંગ કરતા હતા, તેને બદલે હવે વોશિંગ્ટનમાં સદેહે મળવાના છે। બાઇડન અને કમલા હેરિસ બંને જ ક્વાડ દેશોના નેતાઓને મળવાના છે। જાહેર છે કે હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં ચીન દબદબો કાયમ કરવાની રમત રમી રહ્યું છે। નાના દેશોને ધમકી આપે છે ત્યારે તેનો સીધો મુકાબલો કરવામાં આવશે। મોદી આ પહેલા અમેરિકાના 2 રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કામ કરી ચૂક્યા છે। બાઇડન એડમિનિસ્ટ્રેશને અત્યાર સુધીમાં ભારત પ્રત્યે જે વલણ અપનાવ્યું છે એ લગભગ રિપબ્લિકન ટ્રમ્પના વલણને અનુસાર હતું, સિવાય કે ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન વચ્ચે જે મૈત્રીપૂર્ણ ઉષ્મા દેખાતી હતી એ ઉષ્મા હવે દેખાય છે કે નહીં તે જોવાનું રહેશે। વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ભારતને લઈને રિપબ્લિક અને ડેમોક્રેટ્સનું વલણ એક સરખું જ છે। મોદી અને બાઇડનની મુલાકાતમાં શું થશે અને શું જણાવવામાં આવશે તે ટૂંક સમયમાં જ એમની સંયુક્ત યાદી બહાર આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે। એના પર સૌથી વધુ નજર ચીન ને પાકિસ્તાન રાખી રહ્યું છે। અમેરિકા ઈચ્છે છે કે ભારત ભવિષ્યમાં પણ અફઘાનિસ્તાનમાં મોટો ભાગ ભજવે, જોકે હાલ તે શક્ય નથી, કેમ કે તેના માટે પહેલા તાલિબાન સરકારને સ્વીકારવી પડે અને હજુ સુધી વિશ્વના ઘણા દેશોએ તાલિબાનને માન્યતા આપી નથી। ચીન અને પાકિસ્તાનની નજર અફઘાનિસ્તાનના પ્રાકૃતિક સંસાધનો અને ખાણો પર છે। એક ખતરો ડ્રગ ટ્રેડનો છે। હમણાં જ ગુજરાતમાં એક બંદરેથી
જેને અધધ કહી શકાય એટલી બધી કિંમતનું ડ્રગ પકડાયું. એટલે આ ડ્રગનો જે વેપાર છે એ વિશ્વવ્યાપી છે અને ગુજરાત એનું લાભાર્થી છે એવું ઘણી વખત આપણને જોવા મળે છે. પણ આ વખતે તો જેમ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો એમ આ ડ્રગનો લાભાર્થી તરીકેને ગુજરાતને ધોધમાર લાભ મળ્યો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. એટલે હેરોઇનથી માંડીને બધા જ ડ્રગના દાણચોરી માટે ગુજરાત દાણચોરોને વધારે અનુકૂળ આવે છે, કારણ કે દેશનો 3જા ભાગનો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. કોડ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીમાં 76મા સત્રનું સંબોધન પણ મહત્વપૂર્ણ છે. ચીન, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનનું નામ લીધા વિના આ ત્રણેય રાષ્ટ્રોથી ભારતને સંભવિત ખતરા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સમુદાયને મળનારા પડકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા થશે. તાજેતરમાં જ ફ્રાન્સ રિસાયું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભાગ્યે જ જોવા મળે તેવા આકરા પગલાં એણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવીને લીધા છે. ફ્રાન્સ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી નારાજ થઈ ચીન અને રશિયાના કેમ્પમાં જાય તે દુનિયાના લોકશાહી દેશોને પોસાય તેમ નથી, કારણ કે શસ્ત્રોને લાગે વળગે છે ત્યાં સુધી ફ્રાન્સ દુનિયાનું 3જા નંબરનું શસ્ત્ર ઉત્પાદક અને સપ્લાયર છે. અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો ચીનનો પેત્રો ઉડીને આંખે વળગે છે. અફઘાનિસ્તાનની ખનિજ સંપત્તિને હસ્તગત કરવા ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ વ્યૂહાત્મક વિસ્તાર તેના કબજામાં આવે તો પાકિસ્તાનની મદદથી ચીન ભારત સાથે અવળ ચંડાઈ કરી શકે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં તાલિબાનના નેતાઓને યાત્રા કરવા માટે અપાયેલ સમય મર્યાદામાં વધારો કરવા માટેનો ચીનનો પ્રસ્તાવ બધા જ સભ્ય રાષ્ટ્રોએ ફગાવી દીધો હતો. સભ્ય દેશોનું કહેવું હતું કે તાલિબાનના નેતાઓને છૂટ આપવા માટે આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હાલમાં તેમની કામગીરી પર નજર રાખવાની જરૂર છે. તાલિબાને યુએનનું સભ્યપદ પણ માંગ્યું છે. એટલું જ નહીં, યુએનની સામાન્ય સભામાં ભાષણ કરવા માટે પણ મંજૂરી માંગી છે. વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની સાથે ચીન અને રશિયા પણ પૂરજોશમાં તાલિબાનને માન્યતા આપવા માટે કામે લાગ્યા છે. સાથે સાથે અફઘાનિસ્તાનની સાથે ચીન, પાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો એક ગ્રુપ બનાવવા માટેની પણ હિલચાલ શરૂ થઈ છે. આ સંયોગોમાં વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત અને બાઇડન સાથેની ચર્ચાઓ એ કઈ દિશામાં અમેરિકાનું વલણ રહેશે એ માટે મહત્વની બની રહેશે. જોકે અમેરિકાએ ક્યારેય પાકિસ્તાનને બાજુ પર મૂકીને ભારતને એક હાથે મદદ કરવાની તૈયારી હજુ સુધી દર્શાવી નથી. આવનાર સમયમાં પાકિસ્તાન જ્યારે ચીન રશિયા એક્સિસમાં જોડાયું છે ત્યારે અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો વધુ ભારતના હાથમાં સલામત લાગશે કે કેમ એ જોવાનું રહે છે. લાગે છે કે આજે વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ બાઇડન વચ્ચેની જે મુલાકાત બાદ સંયુક્ત સ્ટેટમેન્ટ આવશે, જે જાહેરાત આવશે, તેમાં કંઈક આ તરફ ઇશારો જોવા મળશે એવી આપણે અપેક્ષા રાખી શકીએ. આજે વડાપ્રધાનની વિદેશ યાત્રા ઘણા લાંબા સમય પછી થઈ છે, એટલે વડાપ્રધાનની વિદેશ યાત્રા અને એના કારણે ઊભા થતા સંભવિત પ્રશ્નો, ખાસ કરીને અમેરિકા જેવી મહાસત્તા અને ક્વોડના બીજા સાથી સભ્યો ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પણ મુલાકાત થવાની છે, ત્યારે આપણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારત એની ધરી શું કરવા ધારે છે તેનો પર આપણને ખ્યાલ આવશે. ઓક્સસ થયા પછી જે મિલિટરી માઇટ હતું જેને કહી શકાય, એ મને લાગે છે કે ક્વાડમાંથી ખસીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની ધરી પાસે જશે અને તે સંયોગોમાં આ વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે આદાન પ્રદાન તેમજ અન્ય બાબતો માટેનું ક્વાડ એ એક સંગઠન બની રહે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અને જો એવું થાય તો દાંત કાઢી લીધેલા વાઘ જેવી સ્થિતિ ક્વાડની થશે. આપણે એના માટે ઘણું ગાજ્યા છીએ. હવે એ ગાજ્યા મેં વરસશે કે કેમ એ જોવાનો સમય નજદીક આવી રહ્યો છે. ત્યારે આ ચર્ચા માટે આજે આપણે એક ખૂબ જ વિદ્વાન કહી શકાય એવી પેનલને નિમંત્રી છે. મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર હરિભાઈ દેસાઈ છે. ખૂબ જ અનુભવી, એટલે 43 વર્ષથી
વધુનો પત્રકારત્વનો, રિસર્ચ અને શિક્ષણનો હરિભાઈનો અનુભવ છે. સરદાર પટેલ અને ગાંધીયન સ્ટડીઝના એ પ્રખર નિષ્ણાત છે. આધુનિક ભારતના સોશિયલ પોલિટિકલ હિસ્ટ્રીના જાણકાર અને રાજકારણની નાળ પારખનારા જે ગણ્યા ગાંઠ્યા નિષ્ણાત પત્રકારો ગુજરાતમાં છે એમાંના હરિભાઈ એક છે. આપણી સાથે જોડાશે એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા, જેનાથી ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો સુપેરે પરિચિત છે. કેતનભાઈ એ ઇન્ડિયન ફોરેન સર્વિસના સભ્ય રહી ચૂક્યા છે, જાતે ક્વોલિફાઈડ ડોક્ટર છે અને માઇક્રોબાયોલોજી સાથે તેમણે બીએસસી પણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. એટલે એક રાજનયિક તરીકે દુનિયામાં બનતા બનાવો ઉપર એમની સૂક્ષ્મ નજર રહે છે. આપણી સાથે જોડાય છે અમેરિકાથી સુનિલભાઈ નાયક. સુનિલભાઈ એ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકાના સંસ્થાપક છે. ગુજરાત સાથેનો એમનો સંબંધ હંમેશા એકદમ જેને લાઈવ કહી શકાય એવો જીવંત રહ્યો છે. ભારત અને તેમાં પણ ગુજરાત સાથેના એમના સંબંધો એ વિશિષ્ટ સ્નેહપૂર્ણ રહ્યા છે. ચલો ગુજરાત અને ત્યાર પછી ચલો ઇન્ડિયાના સુનિલભાઈ આયોજક છે. અમે સુનિલભાઈ ટેલિવિઝનના સ્ક્રીન પર તમારા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને વડાપ્રધાન મોદીની મિટિંગના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આપ અમેરિકામાં છો, આપને પણ રાજનીતિ અને ભારત અમેરિકા સંબંધો વિશે આપનું એક ચોક્કસ પ્રકારનું જ્ઞાન છે અને આપની નજર હંમેશા બનતા ઘટનાઓ પર રહે છે. ત્યારે મારે આપને પૂછવું છે કે આજે જે મુલાકાત બાઇડન સાથે થઈ વડાપ્રધાન મોદીની, એ આપને ત્યાં અમેરિકામાં બેઠા બેઠા એના તારતમ્ય શું લાગે છે? આપ એના શું તારણો તારવો છો? નમસ્તે. જય નારાયણભાઈ, તારણો આમ તો ત્યાં ભારતમાં બેઠા હો કે અહીંયા લગભગ તારણો તો સરખા જ નીકળવાના. ભારત અને અમેરિકા અત્યારે એક એવી પરિસ્થિતિમાં છે, ઇટ ઇઝ એટ સચ એ પોઝિશન કે આટલી આ બંને દેશોને એકબીજાની જરૂરિયાત અથવા તો ઉપયોગિતા કદાચ પહેલા ક્યારેય નથી. અફઘાનિસ્તાનમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એના લીધે, ચાઇનાની જે વધતી જતી જે એસર્ટિવનેસ અથવા તો એગ્રેશન છે એને પહોંચવા માટે, ટેરરિઝમને લઈને લગભગ જે અમેરિકાની ચિંતા રહી છે અને ભારત ખાસ કરીને જે ફેસ કરી રહ્યું છે એટલા માટે, કોરોનાના લીધે તો ઓબ્વિયસલી ખરું જ, પણ અને એ સિવાય ક્લાઇમેટ ચેન્જીસ જે છે, એટલે આ બધા મુદ્દાઓને લઈને ઇન્ડિયા અને અમેરિકાને આનાથી પહેલા કોઈ એવો સમય નહોતો કે આટલી બધી જરૂરિયાત એકબીજાની પડી હોય. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે ને એના લીધે એક આખી જે ગ્લોબલ એક મુવમેન્ટ જે ચાલી છે કે ગ્રુપિઝમ, એક તો જે ગ્રુપ્સ આજથી 3-4-5 વર્ષ પહેલા જે હતા એ ગ્રુપ્સમાં કંપની અત્યારે ઘણો ફેર થયો છે. ઇન્ડિયા અને રશિયા વચ્ચેના જે રિલેશન્સ જે પહેલા હતા એવા એક્ઝેક્ટલી એવા અત્યારે નથી. અમેરિકા અને પાકિસ્તાનના પણ સંબંધો જે પહેલા હતા એવા નથી. એમ આજુબાજુ જો તમે ગ્રુપના જે તમે હમણાં ફ્રાન્સની વાત કરી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓફ ધ સબ્જેક્ટ, પણ આઈ પર્સનલી બિલીવ કે ઇટ ઇઝ જસ્ટ અ ટેમ્પરરી ફેઝ. France, I don't believe ke will side with the communists. It'll very much stay with it with the democratic countries. એ સિવાય ફ્રાન્સના જે ઇન્ટરેસ્ટ જે છે આ બાકીના ડેમોક્રેટિક કન્ટ્રીઝમાં, એમાં એક આર્મ્સના ડીલના મુદ્દાને લઈ અને આખો એમના સંબંધો બાકીના દેશો સાથે બદલે એવું મને નથી લાગતું. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આ મીટિંગ આમ જે યુએનની એસેમ્બલીમાં આવતા બધા દેશોના વડાઓને મળવાનું અમેરિકન પ્રેસિડેન્ટને થતું હોય, જે સામાન્ય રીતે થતું હોય, પણ આ વખતે આ 3-4 મુદ્દાઓના લીધે બહુ ખાસ છે આ મીટિંગ્સ. અને આપ જાણો છો
એમ એક ફોર્મલ શું? મીટિંગ્સ અને વાતો હોય અને એક ઇન્ફોર્મલ, એક પબ્લિક માટે હોય અને એક કોન્ફિડેન્શિયલ જે હોય. તો આ વખતે સુનિલભાઈ, formal- સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, વચ્ચે કઈ આપના દેશમાંથી જ એટલે અમેરિકાથી જ લાઈવ આવે છે આ બંને મહાનુભાવોનું, એટલે થોડી વાર માટે આપણને ખોટકો આવશે. હું પાછો આપની પાસે આવીશ ને આપની પછી and taking on some of the toughest challenges we face together, starting with a shared commitment to ending the COVID pandemic. तो ऐसा हुआ है और आज हम एक नया अध्याय शुरू कर रहे हैं भारत और अमेरिका के बीच में, और उसका पहला काम है कि हम इस बड़ी महामारी कोविड-19 को समाप्त करने के लिए वचनबद्धता व्यक्त कर रहे हैं. Prime Minister and I were going to be talking today about what more we can do to fight COVID-19, take on the climate challenges that the world face, and ensure stability in the Indo-Pacific, including with our own Quad partners. तो आज प्रधानमंत्री और मैं इस बारे में बात करेंगे किस तरह से कोविड महामारी को दूर किया जाए और किस तरह से जलवायु संकट जो बना हुआ है उसको हम निपट सकें और इंडो पैसिफिक में किस तरह से हम अपने आप को सुरक्षित बना सकें. Of course, our partnership is more than just what we do. It's about who we are. Rooted in our shared responsibility to uphold democratic values, our joint commitment to diversity, and it's about family ties, including 4 million Indian Americans who make the United States stronger every single day. हमारी जो आपस में पार्टनरशिप है, हमारी सहभागिता है, इससे कहीं ज्यादा है. हम जानते हैं कि हम लोग कौन हैं और हम चाहते हैं कि इसमें एक विविधता हो, एक हमारे आपस में पारिवारिक संबंध है, क्योंकि 4 मिलियन भारतीय मूल के लोग हैं जो यहाँ पर हमें हमारे देश को ज्यादा सुदृढ़ और ज्यादा मजबूत बनाते हैं. As the world celebrates Mahatma Gandhi's birthday next week, we're all reminded that his message of non-violence, respect, tolerance matters today maybe more than it ever has. And so I'm looking forward to my discussions with the Prime Minister. Thank you. और अगले सप्ताह जब हम महात्मा गांधी जी का जन्मतिथि मनाएंगे, उस समय पर हमें याद रखना है कि उनके जो बताए हुए मूल्य थे, अहिंसा, लोगों के साथ सहिष्णुता और आदर, ये आज के विश्व में पहले से कहीं ज्यादा जरूरत है. और प्रधानमंत्री जी हम आपके साथ आगे बात करने के लिए आगे आते हैं. धन्यवाद. Prime Minister, the floor is yours. आपका है. राष्ट्रपति जी, सबसे पहले तो मैं मैत्रीपूर्ण और गर्मजोशी भरा हम सबका भारतीय डेलीगेशन का स्वागत करने के लिए मैं आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ. First of all, Mr. President, I would like to express my gratitude for this very warm welcome, full of friendship, not only to me but to my delegation. 2016 में और 2014 में भी मुझे आपसे विस्तार से बात करने का मौका मिला और उस समय आपने भारत अमेरिका के संबंधों में आपका जो विजन है, जिसको आपने शब्दबद्ध किया था, वो वाकई बहुत ही प्रेरक था. और आज आप राष्ट्रपति के रूप में उस विजन को आगे बढ़ाने के लिए जो पुरुषार्थ कर रहे हैं, प्रयास कर रहे हैं, इनिशिएटिव ले रहे हैं, इसका मैं स्वागत करता हूं. Mr. President, in 2016 and even before that, in 2014, we had an opportunity to have discussions in detail. And at that time, Mr. President, you had laid out your vision for the relations between India and the United States, and you had enunciated that in great detail, and really that was a vision that was inspirational. And today, Mr. President, as President, you are making all efforts and taking initiatives to implement that vision, and I warmly welcome that. आपने भारत में बाइडेन सरनेम के लोगों के साथ में अपना डिटेल में जिक्र किया. आपने मेरे साथ भी इस बात को उल्लेख किया था. बाद में मैंने काफी कुछ कागजात खोजने की कोशिश की है. कागजात में लेकर के भी आया हूँ. हो सकता है शायद इसमें से कुछ आगे का निकला है, शायद आपको कुछ काम आए. Mr.
me earlier too. Well, after you mentioned it to me, I hunted for documents, and today I have brought along some documents. Maybe we'll be able to take this matter forward, and maybe those documents will be of use to you. Are we related? Yes. एक्सेलेंसी, मैं आज की हमारी ये बायोलेटरल समिट, लेकिन मैं देख रहा हूं कि ये दशक 21वीं शताब्दी के तीसरे दशक का ये पहला वर्ष, मैं पूरे दशक की तरफ देख रहा हूं कि आपके नेतृत्व में जो बीज हम बोएंगे, इस पूरा दशक हमारी दृष्टि से बहुत ही भारत और अमेरिका के संबंध में, विश्व के लोकतांत्रिक देशों के लिए एक बहुत ही ट्रांसफॉर्मेटिव ये कालखंड रहेगा, ऐसा मेरा विश्वास है। Mr. President, I firmly believe that in our summit talks and summit meeting today, what I see is that this is the third decade of the 21st century. This is the first year of the third decade. And I see that when I look at the entire decade, I find that under your leadership, the seeds have been sown for the Indo-US relations to expand, and for all democratic countries in the world, this is going to be a transformative period. I can see that very clearly. जब भारत और अमेरिका के संबंधों में मैं ट्रांसफॉर्मेटिव देख रहा हूं, तब मैं देख रहा हूं कि ट्रेडिशन, लोकतांत्रिक परंपराओं और मूल्यों को लेकर के जो हम जी रहे हैं और जिसके प्रति हम समर्पित हैं, हम कमिटेड हैं, वो ट्रेडिशन का अपना एक महात्मा और अधिक बढ़ेगा। And this is when I see that this transformative period is in Indo-US relations. And when I talk about traditions, I am talking about democratic traditions, democratic values, traditions to which both our countries are committed. And I find that importance of these traditions will only increase further. उसी प्रकार से आपने उल्लेख किया, 4 मिलियन से अधिक लोग भारत के यहाँ अमेरिका की विकास यात्रा में सहभागी हैं। ये दशक में टैलेंट का अपना एक महत्व है। पीपल टू पीपल, ये टैलेंट इस दशक में बहुत ही प्रभावी भूमिका अदा करेगा और भारत की टैलेंट अमेरिका की विकास यात्रा में पूरी तरह सहभागी होती चली जाए, उसमें आपका योगदान बहुत महत्वपूर्ण है। In a similar vein, Mr. President, you mentioned the more than 4 million Indian Americans who are participating in the journey of progress of America. And when I look at the importance of this decade and the role that is going to be played by this talent of the Indian Americans, I find that this people-to-people talent will play a greater role, and Indian talent will be a full partner in this relationship. And I see that your contribution is going to be very important in this. उसी प्रकार से दुनिया में सबसे ज्यादा ड्राइविंग फोर्स बन रही है टेक्नोलॉजी। इस दशक में भारत और अमेरिका के रिश्तों में टेक्नोलॉजी, और वो भी पूरी मानवता के लिए उपयोगी हो, उस दिशा में हमारी टैलेंट टेक्नोलॉजी को माध्यम से बहुत बड़ी सेवा कर सकती है और एक बड़ा अवसर हमें उपलब्ध होगा। Mr. President, in similar lines, the most important driving force in the world today would be that of technology, and the technology that is going to be for the service and for the use of humanity. And I find that opportunities for this are going to be tremendous. उसी प्रकार से भारत और अमेरिका के बीच ट्रेड का अपना महत्व है और इस दशक में ट्रेड के क्षेत्र में भी
हम एक दूसरे को काफी पूरक हो सकते हैं। बहुत सी चीजें हैं जो अमेरिका पास है, जो भारत को जरूरत है, बहुत सी चीजें भारत के पास है जो अमेरिका के काम आ सकती हैं। तो ट्रेड भी इस दशक का एक बहुत बड़ा क्षेत्र रहेगा। Similarly, Mr. President, between India and the United States, trade will continue to assume importance, and we find that the trade between our two countries are actually complementary. There are things that you have and there are things that we have, and then we in fact complement each other. And I find that in the area of trade during this decade, that is also going to be tremendously important. मिस्टर प्रेसिडेंट, आपने अभी 2 अक्टूबर महात्मा गांधी की जन्म जयंती का उल्लेख किया। महात्मा गांधी ट्रस्टीशिप की बात करते थे। ये दशक उस ट्रस्टीशिप के लिए भी बहुत महत्वपूर्ण है। महात्मा गांधी हमेशा इस बात की वकालत करते थे कि प्लेनेट के हम ट्रस्टी हैं और हमने हमारी आने वाली पीढ़ियों को एक ट्रस्टी के रूप में ये प्लेनेट को हमने सुपुर्द करना होगा। और ये ट्रस्टीशिप की भावना भी भारत और अमेरिका के बीच के संबंधों में एक बहुत अहमियत रखेगा। और महात्मा गांधी के आदर्शों की पूर्ति के लिए ट्रस्टीशिप का सिद्धांत जो प्लेनेट के लिए हर नागरिक की जिम्मेवारी विश्व के लिए बनती जा रही है। Mr. President, you just mentioned that on the 2nd of October we will be celebrating the birth anniversary of Mahatma Gandhi. And Mahatma Gandhi always used to talk about the principle of trusteeship of the planet. And this decade, Mr. President, from that point of view, is also going to be important as this entire principle of trusteeship. It means that the planet that we have to bequeath it to the following generations. And this sentiment of trusteeship is going to assume more and more importance globally, but also between the relations between India and the United States. And it is these ideals that Mahatma Gandhi espoused, where he talked about trusteeship of the planet and where the responsibility of global citizens is only going to go up. और राष्ट्रपति जी जैसे कि विषयों का आपने उल्लेख किया, ये सारे विषय बहुत महत्वपूर्ण है, भारत के लिए भी महत्वपूर्ण है। और आपने पदभार संभालने के बाद चाहे कोविड हो, क्लाइमेट हो या क्वाड हो, हर एक में एक बहुत ही यूनिक इनिशिएटिव लिया है। और मैं समझता हूँ ये यूनिवर्सिटी, ये जो आपका इनिशिएटिव है, आने वाले दिनों में बहुत बड़ा प्रभाव पैदा करेगा। और मुझे विश्वास है कि आज की हमारी बातचीत में भी इन सारे विषयों को हम विस्तार से विचार विमर्श करके हम कैसे साथ चल सकते हैं, हम एक दूसरे के लिए भी और दोनों मिलकर दुनिया के लिए भी क्या कुछ पॉजिटिव कर सकते हैं। मुझे विश्वास है कि आपके नेतृत्व में आज की चर्चा बहुत सार्थक रहेगी। Mr. President, you mentioned very important issues, and after assuming charge as President of the United States, you have taken very unique initiatives, whether that be COVID-19, climate change, or even Quad. And in the days after that, after taking this initiative, you have made and deployed great efforts to bring them to implement your vision. And also today we have this opportunity to discuss all these issues in great detail. And after our discussions, we will look towards how we can work further together, not only for our respective countries, but for the entire world, how we can take positive action. And I am I'm absolutely convinced that under your leadership, whatever we do, it will be extremely relevant for the entire world. राष्ट्रपति जी, मैं फिर से एक बार आपका बहुत बहुत धन्यवाद करता हूँ इस गर्मजोशी भरे स्वागत के लिए। Once again, Mr. President, let me thank you profusely for this very warm welcome. Mr. President, when will vaccines be released under the Quad initiative start? Will you know when will vaccines be released under the Quad initiative start? Thank you. Thank you. Go. Okay, go.
દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને આપણા પ્રધાનમંત્રીશ્રીનો સહિયારું પ્રેસ બ્રીફિંગ તમે સાંભળ્યું. મહદઅંશે એકબીજા સાથે સદભાવ ટકાવી રાખવાની વાતો થઈ અને ટેકનોલોજીથી માંડી કેટલાક નાના મોટા બીજા મુદ્દે અમેરિકા સહયોગ કરે, વેપાર અમેરિકા અને ભારત વચ્ચે વિકસે તેની વાતો થઈ. સાહસિક છે. સુનિલભાઈ, બેક ટુ યુ. આપ જે કહી રહ્યા હતા ત્યાંથી ફરી અને આપે હવે આ સાંભળ્યું હશે એટલે એમાં અપડેટ કરવાની છૂટ તમને. આમ તો આ સાંભળ્યા પછી જે હું કહેતો હતો એ કે એક તો સ્ટેટમેન્ટ્સ હોય કે ડિસ્કશન્સ હોય, એક ફોર્મલ હોય ને એક જે ઇનફોર્મલ હોય, એક પબ્લિક માટે હોય ને એક જે કોન્ફિડેન્શિયલ હોય. જી. તો પબ્લિકલી તો જે મુદ્દાઓ અથવા તો સ્ટેટમેન્ટ્સ આવશે એ લગભગ બાયલેટરલ ટ્રેડ્સ, ક્લાઇમેટ, એના આઈ મીન એ મુદ્દાને લઈને વધારે હશે. આઈ એમ શ્યોર કે જે એકચ્યુઅલ ચર્ચા જે છે એ અફઘાનિસ્તાન અને ચાઇનાને લઈને વધારે થઈ હશે. અને આમ અફઘાનિસ્તાનને જનરલી જે લોકો એક મિલિટરીના એનાથી જોવે છે કે એ જ એંગલથી જોવે છે અથવા તો હ્યુમન રાઇટ્સના એંગલથી જોવે છે, એ આઈ ડોન્ટ નો કે યુ નો હાઉ ફાર ધેટ્સ ટ્રુ. એકચ્યુઅલી અફઘાનિસ્તાનના જે પ્રોબ્લેમ્સ જે છે એ દુનિયામાં ઘણા દેશોમાં છે. ઇટ ઇઝ ધ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ that people have in Afghanistan. અફઘાનિસ્તાનમાં જે ખનીજો છે એનું ઇમ્પોર્ટન્સ જે છે એ થોડું એટલે ઇન અ વે અફઘાનિસ્તાનનો મુદ્દો જે છે એ ટ્રેડ અને બિઝનેસ સાથે પણ જોડાયેલો છે. ખાસ કરીને અને એમાં ખનીજોમાં જે રેર અર્થ એલિમેન્ટ્સ કહે છે કે જે ભવિષ્યની ટેકનોલોજી ને એમાં વપરાતા જે ખનીજો છે એ અફઘાનિસ્તાનમાં ઘણા છે. એટલે અગેન બધા મુદ્દાઓ આઈ ડોન્ટ વોન્ટ ટુ રેન્ડમલી જસ્ટ સ્પીક ઓન ડિફરન્ટ થિંગ્સ, પણ વટ આઈ સ્ટીલ બિલીવ ઇઝ કે અત્યારે વિશ્વ માટે જે અને ખાસ કરીને જે ડેમોક્રેટિક કન્ટ્રીઝ છે એમના માટે જે બે સૌથી મહત્વના મુદ્દા છે એ આ ચાઇનાનું વધતું જે એગ્રેશન છે અને અફઘાનિસ્તાનમાં જે ચાલી રહ્યું છે એ છે. બિફોર આઈ મૂવ અવે ફ્રોમ યુ, ટ્રમ્પ અને મોદીના સંબંધો જોયા છે આપે, અને હવે મોદી અને બાઇડનના સંબંધો આપણે જોઈ રહ્યા છીએ. તો આપને આમાં સરખાપણું કેટલું લાગે છે અને આમ કંઈક ઠંડક હોય એવું કેટલું લાગે છે? કારણ કે જો બોડી લેંગ્વેજ જુઓ તમે તો એના પરથી ઉષ્માભર્યા સંબંધો પ્રસ્થાપિત થતા હજુ થોડી વાર લાગશે એવું લાગે છે. આપ શું માનો છો? ટ્રમ્પની પર્સનાલિટી, ઓબામાની પર્સનાલિટી અને બાઇડનની પર્સનાલિટી ત્રણ બિલકુલ જુદી પર્સનાલિટીઝ છે. એટલે નરેન્દ્રભાઈની અને એક અમેરિકાના પ્રેસિડેન્ટની એક નરેન્દ્રભાઈ ઇઝ 50% ઓફ ઇટ. બાકીના જે ટ્રમ્પ જે છે એ ખૂબ જ આઉટસ્પોકન, ખૂબ જ આઉટગોઈંગ, ડિપ્લોમસી જે છે એ ઇઝ ફાર ફ્રોમ ડિપ્લોમસી. એટલે એ જે ઉમળકો જે એમાં જોવા મળે એ ખરેખર ઉમળકો કેટલો ક્લીન અને કેટલો ઓનેસ્ટ છે એ એક બીજો મુદ્દો છે. પણ એક વસ્તુ છે કે નરેન્દ્રભાઈની એક ખાસિયત છે કે આ ત્રણેય પર્સનાલિટીઝ હોય એમને દુશ્મનને દોસ્ત કેવી રીતે બનાવો એ એમની એક ખૂબી છે. એટલે સમય જતા અને આમ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે પર્સનલ ઇન્ટરેસ્ટ જે છે એનાથી કોઈ બે દેશોના સંબંધો એટલા નહીં, નેશનલ ઇન્ટરેસ્ટ શું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય. અને મેચ્યોર્ડ ઇકોનોમીઝ અથવા મેચ્યોર્ડ કન્ટ્રીઝ અને મેચ્યોર્ડ લીડર્સ એ લોકો નેશનલ ઇન્ટરેસ્ટના બેઝ ઉપર જ એમના જે સંબંધો છે એ આગળ વધારતા હોય. અને જો બાઇડન ઇઝ અ વેરી મેચ્યોર્ડ લીડર, સો ઇઝ નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈનો એક્સપિરિયન્સ 3 પ્રેસિડન્ટ સાથે ડીલ કરવાનો છે. જો બાઇડનનો
એક્સપિરિયન્સ છે એ દોઢ છે, એક વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો અડધો અને હવે ફૂલ પ્રેસિડેન્ટ તરીકેનો આખો. પણ મોર દેન એનીથિંગ એલ્સ, મેં પહેલા કીધું એમ જયનારાયણભાઈ, અત્યારે અમેરિકા અને ભારતને એકબીજાની જરૂર જ એટલી બધી છે કે બંનેને એકબીજા સાથે સંબંધો સુધારવા અને સાથે ખૂબ નજીકથી કામ કરવા સિવાય છૂટકો પણ નથી. જી, એટલે અત્યારે ઇટ ઇઝ a marriage of compulsion also, યસ, besides many other positive things. we hope it lasts the long time. આપણા ભારતીય લગ્નોની માફક એ ટકે અને તરત છૂટાના છેડા થઈ જાય તેવું આપણે ઈચ્છીએ. કેતનભાઈ, આપનું શું કહેવું છે? આપને બહુ કીનલી જોનાર માણસ છો, તો આપનું શું મત છે આના વિશે? આપણે આજે હવે સૌથી અગત્યનો મુદ્દો અત્યારે છે કે અફઘાનિસ્તાન અને ઓકસ પછી આખી દુનિયાની જીઓ પોલિટિકલ સિચ્યુએશન કમ્પ્લીટલી બદલાઈ ગઈ છે. એ સૌથી એના પરિપ્રેક્ષમાં જ હવે આ બધા જે મિટિંગો છે, કે યુએનની મિટિંગ છે, ક્વાડની મિટિંગ છે, કે બાયોલેટરલ મિટિંગ છે, એને આપણે જોવી જોઈએ. મહત્વનો મુદ્દો એ છે કે જે મિટિંગ આપણી થઈ આજે, અને હવે ઓલરેડી એની જે આવી એમાં પહેલેથી જ નક્કી હતું કે 4 વસ્તુઓનું ડિસ્કશન થશે. એક તો કોવિડ, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ સિચ્યુએશન એટલે ટેરરિઝમ અને જનરલ ટ્રેડ અને બીજા એને 2-3 વસ્તુ બહુ સારી કહી, જે કહેવાય ને કે આપણે બિટવીન ધ લાઇન જેવું કહી શકાય, પણ એની આપણે બહુ ચિંતા ના કરવી જોઈએ ફોર ધ ટાઈમ બિંગ. એમણે એ કહ્યું કે ઇટ વિલ બીકમ સ્ટ્રોંગર. ને એ તો બધા જે જનરલ જે કહેવાય કે શબ્દો વપરાતા હોય એ બંને કમલા હેરિસને બીજેને બંને વાપર્યા છે. પણ એમણે કહ્યું કે આપણે ક્લાઇમેટમાં એલાયન્સ કરીશું. બીજી વસ્તુ એમણે કહી કે વી આર, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર કહે, વી આર ટ્રસ્ટી ઓફ ધ પ્લેનેટ, એ રેડ ઇન્ડિયન પ્રોવર્બ છે. અને મહાત્મા ગાંધીને એમણે મેન્શન કર્યા 2 ઓક્ટોબર. કમલા હેરિસે પણ કહ્યું કે આપણે ડેમોક્રેસી, ડાયવર્સિટી એન્ડ ટોલરન્ટ. એટલે આ એક મુદ્દો આગળ જતા થોડો ઘણો જે કહેવાય કે ધ્યાનમાં રાખવો છે, જેવો પડશે. પણ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો હવે આને સ્થિતિ યુદ્ધ ના કહેવાય, પણ એની શરૂઆત તો 100% કહી શકાય એવું થઈ ગયું છે. અફઘાનિસ્તાન પછી આપણે જો યુએનની સ્પીચ જોઈએ તો ઈરાનની સ્પીચ હતી, અમેરિકાની અગેન્સ્ટ હતી, રાઈસીની. ચાઇનાએ પણ ડેમોક્રેસીની વાત કરી કે ડેમોક્રેસી ઇઝ નોટ મોનોપોલી. સિરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, અમેરિકા હેઝ વાયોલેટેડ ડેમોક્રેસી. એટલે હવે આ પરિપ્રેક્ષમાં આપણે જોઈએ કે જે ઓક્સ થયું છે, તો મેં પરમ દિવસે કહ્યું હતું કે ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર જોડે એમણે વાત કરી લીધી છે. એમણે કહ્યું કે આપણે વી વિલ ક્રિએટ કોન્ફિડન્સ એન્ડ વી વિલ પ્રપોઝ ધ કોન્ક્રીટ મેઝર ટુવર્ડ કોમન ઓબ્જેક્ટિવ. એટલે જે બિડેન જે એમની એ 1973થી સેનેટમાં જે એમની જે વિદેશ નીતિ ને એમનું જે થિંકિંગ છે, એમાં એમનું એક જ થિંકિંગ હતું કે અમેરિકા ફર્સ્ટ છે, બીજા બધા દેશોમાં જઈને કોઈ અમેરિકન સૈન્યોએ અંદર ડખો કરવો ના જોઈએ. એ એમણે અફઘાનિસ્તાનમાં કર્યું છે. ટ્રમ્પની ભૂલને લીધે આ બધું તાલિબાનનો ગોટાળો થઈ ગયો. પણ મારું એવું માનવું છે કે આજે એમનો સૌથી હમણાંની પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સ એમણે કરી, એમનો મુદ્દો એ છે કે ચાઇના અને અમેરિકા હવે જે ધુરી છે એ કમ્પ્લીટલી બદલાઈ ગઈ છે. ચાઇના ઇઝ નાઉ મેઇન કોમ્પિટિટર. રશિયા ઇઝ લાઈક ચાઇના 50 years back ઇઝ નંબર 3. આ પરિપ્રેક્ષમાં આપણે જે જોવું જોઈએ કે આપણે માટે શું અગત્યનું છે. સૌથી પહેલું ઓક્સ, એ કેમ થયું, એનાથી લીધે ક્વાડમાં કેટલો ફરક પડશે. તો આ જે એમણે એલાયન્સ કર્યું છે એમાં બિડેનની જે વિદેશ નીતિનો જે સૌથી મહત્વનો મુદ્દો છે કે દરેક કન્ટ્રી, EU, ઓસ્ટ્રેલિયા અને બીજા બધા કન્ટ્રી ડિફેન્સની અંદર પોતાના ડિફેન્સ માટે અને એલાયન્સમાં કોન્ટ્રીબ્યુશન આપશે, કે જે ટ્રમ્પ કહેતા 3.5% નાટોમાં. એટલે મારું એવું માનવું છે કે યુરોપિયન યુનિયન હવે જર્મનીના ઇલેક્શન પછી મેક્રોનને એપ્રિલમાં ઇલેક્શન આવે છે, એટલે EU કોઈ પણ સંજોગોમાં રશિયા કે ચાઇના સાથે જઈ શકે એવું પરિસ્થિતિ છે નહીં. ડેમોક્રેસી, હ્યુમન રાઇટ્સ અને બીજા બધા ઇસ્યુ જોવા જઈએ તો એક ડેમોક્રેટિક એલાયન્સ કે જે કન્વેન્શન બિડેન કરવાના છે, તો ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેસી. એ આપણો એક પહેલો પ્લસ પોઈન્ટ છે. સેકન્ડ પ્લસ પોઈન્ટ ઇઝ અફઘાનિસ્તાન ઇઝ જીઓ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ. એવી જ રીતે ઇન્ડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એશિયા, કે ઓસ્ટ્રેલિયા એશિયામાં ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ચાઇનાની સામે જો એક જ કન્ટ્રી હોય કે જાપાન છે, એ ઇકોનોમિક સુપર પાવર છે, તાઇવાન અગેન ઇઝ અ વેરી બિગ ઇકોનોમિક પાવર, એન્ડ સાઉથ કોરિયા. પણ મિલિટરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૈન્ય બળ અને બીજી બધી જ રીતે પોપ્યુલેશન, એટલે કે ડેમોગ્રાફી, ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી. એટલે આપણે માટે પરિસ્થિતિ સારી છે.
પણ એને માટે આપણે કૂટનીતિ, વિદેશ નીતિ, વેપાર નીતિ, રણનીતિ, આપણી આર્થિક સામાજિક પરિસ્થિતિને જોઈને વી રિક્વાયર વેરી વિઝનરી સ્ટેટ્સમેનશીપ, જેની ખાસ જરૂર પડશે. કારણ કે જે 40-50 વર્ષ પહેલાની આપણે વાત કરીએ છીએ એ અત્યારે હવે રહ્યું નથી. અત્યારે ઇન્ટરનેશનલ ફોરમમાં G7, G20, બ્રિક્સમાં રશિયા અને ચાઇના છે, શાંઘાઈ કોઓપરેશન રશિયા ચાઇના છે. એટલે જે બ્લોક છે એમાં સાર્ક હવે આપણે ડિફાઇન કહી શકીએ. તો આવી પરિસ્થિતિમાં ખાલી આ એક જે કહેવાય કે આર્થિક રીતે પણ એક બહુ મોટું જે કહેવાય કે આમાં ઇફેક્ટ આવવાની છે. હમણાં કાલે જ એક લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે કે દુનિયાના 230 દેશોમાં 140 અમેરિકા તરફી છે, 90 ચાઇના તરફી છે, પણ 68% ઓફ ટ્રેડ એ અમેરિકાનો છે. એટલે અમેરિકા વિલ રિમેઇન બિગ સુપર પાવર ફોર નેક્સ્ટ 15 to 20 years. પણ એમાંથી આપણે હવે, કારણ કે ક્વાડ વિલ બી અ સોફ્ટ પાવર, આમાં બધા લોકો એમ વિચાર કરે કે જાપાન અને ઇન્ડિયાને કેમ ન લીધા. ઓસ્ટ્રેલિયાના એમ્બેસેડર કહ્યું કે એમણે ઇન્ડિયાને ઇન્ફોર્મ કર્યું હતું, પણ જાપાન અને ન્યુઝીલેન્ડ એ ન્યુક્લિયર ટેકનોલોજી માટે તૈયાર નથી. એટલે જાપાન બહાર રહ્યું છે, એ જાપાનનું પોતાનું કમ્પલ્સન છે. પણ જાપાન વિલ રિમેઇન વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે અમેરિકા જાપાન અને તાઇવાન અને કોરિયાના સંરક્ષણ માટે છે. આપણે બધા સોફ્ટ ઇસ્યુ, એટલે જે ક્વાડમાં ઇન્ડિયા હવે એક ચોથો કન્ટ્રી છે, તેમાં કોવિડ, ન્યૂ એનર્જી ટેકનોલોજી, ન્યૂ ટેકનોલોજી, ક્લાઇમેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરીટાઈમ સિક્યુરિટી, જે મલબાર આપણે કરવાના છીએ, એમાં ઓસ્ટ્રેલિયાને બોલાવી છે. પણ આગળ ઉપરનું આ બધું આખું જે પરિસ્થિતિ છે એ બે વસ્તુ ઉપર રહેશે. એક, ઇન્ડિયાને અમેરિકા જે પણ ટેકનોલોજી આપે, જે પણ સપોર્ટ આપશે, તો એ આપણે એને કેટલો એબ્ઝોર્બ કરી શકીશું, આપણી આર્થિક પરિસ્થિતિ કેવી હશે, એના ઉપર આગળની નીતિ નિર્ભર રહેશે. મિલિટરીલી આ એક જે કહેવાય કે આપણે બિલ્ડિંગ બ્લોક, એક રૂબિક, એમાં ધીરે ધીરે, એટલે અમેરિકા હવે એશિયા પેસિફિકમાં ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન કન્ટ્રી, નાટો, એ બધાને ભેગા થઈને એક આખું જે કહેવાય કે સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તો એની અંદર ઇન્ડિયાનું પણ ઇમ્પોર્ટન્સ રહેશે. તેમાં 3 વસ્તુ ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો જે આપણે પ્રાઇમ મિનિસ્ટરની મિટિંગ થઈ એડોબમાં જે શાંતુ નારાયણ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ડિયા, એવર ચેન્જિંગ નેચર ઓફ મીડિયા અને એજ્યુકેશન. બીજું ઇમ્પોર્ટન્ટ જનરલ એટોમિકના વિવેક પોલની મિટિંગ, ડ્રોન ટેકનોલોજી અને અગેન એનું મેન્યુફેક્ચરિંગ. એટલે અત્યારે હવે ઓવરહેડ સર્વેલન્સ, એટલે કે જે બીજાને કહ્યું છે કે હવે લશ્કર બસ્કર નહીં મોકલે. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી બિગ થિંગ લેટર ઓન. વી આર વેરી ગુડ ઇન સેટેલાઇટ. અને બાકી જે બે મિટિંગો છે એ 3 જે કહેવાય કે સેમી કન્ડક્ટર અને 5G, ક્વોલકોમ, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાઇના ઇઝ પ્રોબ્લેમ વિથ સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ. અને આગળ જતા સૌથી અગત્યની વસ્તુ સેમી કન્ડક્ટર ચિપ થશે. ઇફ વી ગેટ ઓલ ધીસ થિંગ એઝ ફાસ્ટ એઝ પોસિબલ, ઇન્ક્લુડિંગ ટેકનોલોજી. આપણે અત્યારે સબમરીનમાં ઘણા વખતથી પાછળ છે. એક જ સબમરીન આપણે બનાવી છે, ન્યુક્લિયર એરક્રાફ્ટ કરીએ, નેક્સ્ટ યર આવશે. પણ આ બધી ટેકનોલોજી, આપણે જે ન્યુક્લિયર ડીલ 2015ની વાત ચાલે છે, 7 વર્ષ થઈ ગયા, પણ રિએક્ટરનું હજુ સુધી લાયબિલિટી ક્લોઝમાં અટકેલું છે. એટલે ઇકોનોમિકલી આપણને આમાં ઘણો ફાયદો થઈ શકે એવો છે. ડિફેન્સમાં આપણે પહેલાં પણ વાત થઈ હતી કે અમેરિકા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એક્સપોર્ટર. તો ડિફેન્સમાં આપણે કેટલું ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ બધી જ વસ્તુમાં આપણે કેટલી ટેકનોલોજી એબ્ઝોર્બ કરીશું, આર્થિક રીતે આપણે કેટલા જલ્દી સદ્ધર થઈ શકીશું. કારણ કે આ એક જોઈએ તો આપણે એક રીતે કમ્પેર કરીએ, 1971માં રશિયા અને ચાઇના અને અમેરિકા. તો અમેરિકાએ ચાઇનાને નિક્સન અને જે જેન પિયાંગોની મિટિંગ પછી હેલ્પ કરી, કારણ કે ચાઇના વોઝ થર્ડ પાવર. રશિયા તૂટી ગયું એનું કારણ એક જ હતું કે સ્ટાર વોર્સમાં ખર્ચા લીગન એટલું બધું બજેટ બનાવ્યું. અત્યારે આપણે હવે એને બેલેન્સ રાખીને જે બધા બ્લોક છે એમાં અત્યારે કે G77 છે, નામમાં આપણે 2015માં ગયા એ બધા બ્લોક બંધ થઈ ગયા. એ આપણે માટે પહેલા ઘણું સારી વસ્તુ હતી. અત્યારે રશિયા ઇઝ થર્ડ પાવર. તો આપણે રશિયા સાથે વાત કરી શકીએ, કારણ કે આફ્ટર 10-15 years રશિયા વિલ હેવ પ્રોબ્લેમ વિથ ધ ચાઇના. સો રશિયા વિલ નોટ ગો ઓલ આઉટ. સાથે સાથે અમેરિકાને ઇરિટેટ કર્યા વગર, જેવી રીતે 71માં અમેરિકાએ ચાઇનાને મદદ કરી, એવી રીતે નાવ વી હેવ રીચ ધ સ્ટેજ ઇન 2021 કે વી કેન ગેટ ઓલ ધ બેનિફિટ, ઓલ ધ હેલ્પ ફ્રોમ અમેરિકા as a democracy in the Asia and also very important role in Asia Pacific. એટલે ક્વાડમાં જે ડિસ્કશન થશે તો આપણે બહુ એના પણ આ મિટિંગનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે અમેરિકા પાસેથી કેટલો આપણને ઇકોનોમિક
ટ્રેડ. અને બીજી એક બહુ અગત્યની વસ્તુ કહી કે 4 મિલિયન ઇન્ડિયન એનઆરઆઈ છે. આપણે જોવા જઈએ તો અમેરિકાના નાસામાં 30% ફોર્બ્સના મેજોરિટી સીઈઓ, 40% ડોક્ટર, એટલે કે દરેક ફિલ્ડમાં, અને 70% ઇન્ડિયન આર સપોર્ટર ઓફ ડેમોક્રેટ પાર્ટી. એ બી એક પ્લસ પોઈન્ટ છે અત્યારે. ભલે આપણે આ ભૂતકાળને જવા દઈએ પણ 70% લોકો ડેમોક્રેટિક પાર્ટીને સપોર્ટ કરે છે અને વોટ આપે છે. સમોસા કોકસના 4 ઇન્ડિયન છે. એટલે આપણે આ પરિસ્થિતિમાં આ બધી વસ્તુઓનો લાભ લઈ કેતનભાઈ, તમને નથી લાગતું કે યુ આર સ્ટીલ ઇન એ રોલ ઓફ એન એમ્બેસેડર? આ બધી જ આ જે આપણે ગણાવ્યા બધા લાભો તો આપણે વર્ષોથી આપણને ખબર છે. આપણા ત્યાંથી બ્રેન ડ્રેન થઈને ગયું છે બધું અમેરિકા. તો અમેરિકામાં આ બધા છે એ કેટલા માટે ગયા છે? કારણ કે અહીં એમને કમેન્સ્યુરેટ કન્ડિશન્સ ઓફ વર્ક નથી મળતી માટે ગયા છે. અહીંયા રેડ ટેપનો પ્રોબ્લેમ છે માટે ગયા છે. અને હવે ત્યાં ગયેલા અહીં પાછા આવશે એમ માનો છો? આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ વેરી રિયાલિસ્ટિક ટુ થિંક કે ત્યાંથી માણસો અહીં આવશે. અને બાકીના કંપનીઓને જો વેપાર માટે અહીં આવવું હશે તો એ 50-50% ગરજે લગન થશે ને ચાલશે. એટલે આર વી રાઇટ ટુ ડુ ધીસ ઓલ? અને એના માટે આપણે બેડન હાથે ચર્ચા કરવાની જરૂર હતી. દેટ વોઝ ઓપન એનીવે ફોર યુ ઇફ યુ આર ટુ અટ્રેક્ટ ધીસ ઇન્વેસ્ટમેન્ટ્સ. મારો આપને પોઇન્ટેડ ક્વેશ્ચન છે કે અમેરિકા સાથેની આપે જેમ કહ્યું તેમ આ બધી એકદમ ક્લોઝનેસ. પહેલી વસ્તુ તો એ કે ક્વાડમાંથી આ જે ઓક્સસ થયું એટલે ક્વાડ દાંત કાઢી લીધેલા વાઘ જેવું બની ગયું છે. ક્વાડ પાસે હવે સાંસ્કૃતિક અને વેપારિક સંબંધો સિવાયનું બીજું કંઈ રહેતું નથી. અને રશિયા ઇઝ સ્ટીલ અવર ગ્રેટેસ્ટ મિલિટરી વેર સપ્લાયર. તો આપ માનો છો કે આપણે જેમ અમેરિકા આપણને ને પાકિસ્તાનને નચાવે છે એમ અમેરિકાને અને રશિયાને નચાવી શકીશું? આર વી કોમ્પિટન્ટ ટુ ડુ ધેટ? એ હવે આમાં જો એક વિદેશ નીતિમાં મેં કહ્યું ને કે આમાં વી રિક્વાયર વિઝનરી સ્ટેટ્સમેનશીપ. રશિયા સાથે આપણે સંબંધો રાખી શકીએ પણ આપણે હવે અમેરિકા સાથે, મેં એ નથી કહ્યું કે વિદેશી પાછા આવે. આપણી પાસે એક બહુ મોટી લોબી અમેરિકામાં છે. એનો અત્યાર સુધીમાં જે આપણે કહીએ કે તમાશા નહીં, we should try to get benefit from all these NRI who are majority are Democratic Party supporter. So we can, આપણને લોકોને ભારતમાં વિદેશ નીતિમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણને શું લાભ થશે ને કેટલો જલ્દી થશે એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અને એની અંદર પોસિબિલિટીઝ ઘણી છે. હવે એ પોસિબિલિટીઝને આપણે કેવી રીતે વિકસાવી અને કેવી રીતે એનો લાભ લઈ શકીએ છીએ. ઇન્ડિયા કોઈ આહવાન નથી, કોઈને આવવાની જરૂર પણ નથી. ત્યાં આગળ છે એ આપણા માટે વધારે ફાયદાકારક છે. આ બધા સીઈઓ છે પણ એમાંથી કેટલી ઇન્ડસ્ટ્રી આપણે ઇન્ડિયામાં લાવી શકીએ છીએ, ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકીએ છીએ અને એને એબ્ઝોર્બ કરી શકીએ છીએ. એટલે આ જે આખો મુદ્દો છે ઓન ધી અધર હેન્ડ some auto industry, global auto industry has walked out of India. Yes. એ તો આમાં એવું છે કે હવે તમે, એટલે મેં કહ્યું ને કે તમારે પરિસ્થિતિ ઊભી કરવી પડે, તમે કેટલું એબ્ઝોર્બ કરી શકો છો. હા, એટલે આપણે તૈયારી કરવી પડે. એમાં કઈ દ્વિપક્ષી મંત્રણાઓની જરૂર નથી. દેશમાં વાતાવરણ હશે, જો છોકરામાં દમ હશે તો છોકરી વાળા તો ચાંદલો કરવા આવવાના છે. એ જ મેં કહ્યું કુવામાં હોય તો હવાડામાં આવે. બિલકુલ સાચું. આપણે પહેલા એટલે થોડુંક મને લાગ્યું કે આપ એકદમ ડિપ્લોમેટિક બની રહ્યા છો એનાલિસ્ટ ના બદલે, એટલે મેં તમને ઇન્ટરવીન કર્યા. આપણે જો આ બધું ધ્યાન, મેં કાયમ કહું છું કે આ બધી વસ્તુ આપણે જાતે કરવી પડશે પણ એ કરવા માટે વિઝન રાખીને યદ્વાત અથવા let us conclude this on a very passive hopeful note, optimistic note કે આવું થશે. अपनी बिल्ली धारती तो कुत्ते को मारती और अब धारेगी वो, એવું આપણે માની અને એક આશાસ્પદ વાત પર આપણે આજની વાતને, આજ તો કંસાર ખાવાનો દિવસ છે એટલે કંસાર ખાઈ લઈએ, પછી લાડી પાડી નીવડે વખાણ. અત્યાર સુધીમાં જે થયું છે તે રસ્તે જે થવાનું છે તે થશે. હરિભાઈ, આપ તો એક સિદ્ધહસ્ત પત્રકાર છો, એડિટર રહી ચૂક્યા છો અને આ બધી બાબતો પર આપની બહુ તીક્ષ્ણ નજર હોય છે. આપે આ બધું સાંભળ્યું, આ બંને મહાનુભાવોની સંયુક્ત પ્રેસ બ્રીફિંગ સાંભળી, બંને આપણા મિત્રોને સાંભળ્યા, સુનિલભાઈને અને ડોક્ટર કેતનભાઈને. હવે આપ શું કહેવા માંગો છો? નહીં, એટલે પહેલા તો આપણે લેટ્સ બી હોપફુલ અબાઉટ ઇટ. હું તો એમ કહું છું કે બંને જણા મળે છે, બંને દેશના નેતાઓ મળે છે ત્યારે આપણે છે ને બહુ આશાસ્પદ રહેવું જોઈએ. આપણે અને એ ડિપ્લોમેટિક રિલેશન્સની બાબતમાં પણ આપણે છે ને આશાવાદી રહેવું જોઈએ, એવું બહુ સ્પષ્ટ છે. પણ આપે જે ઉલ્લેખ કર્યો બોડી લેંગ્વેજનો,
મને લાગે છે કે જે રીતે આપણા પ્રધાનમંત્રીજીને હગિંગનો એક શોખ છે વિદેશી નેતાઓને, મને લાગે છે બાઇડન ઇઝ વેરી કોશિયસ અને બંનેની હજુ છે ને એ કેમેસ્ટ્રી એટલી મળતી નથી. ભલે અત્યાર પહેલા પણ એ લોકો 3 વાર છે ને વર્ચ્યુઅલ મિટિંગ્સમાં મળી ચૂક્યા છે, પણ હું માનું છું કે ઇટ શુડ બી અ ગુડ બિગિનિંગ. બીજું, અમેરિકાનો કેટલો ભરોસો કરવો એ વિશે મને શંકા સતત રહે છે. 1971 નો અનુભવ આપણો 7મા બેડાનો, આપણે તારાપુર માટેનું જે છે ને હેવી વોટરનો જે આખો પ્રશ્ન હતો એ વખતે એની નાલાયકી, અને એના પછી છે ને પાકિસ્તાન સાથેના એના સંબંધો આજે પણ પાકિસ્તાન સાથે નથી રમતું એવું તો કોઈ કહી શકે એમ નથી, ચાઇના સાથે નથી રમતું એમ પણ કહી શકાય એમ નથી. એટલે અમેરિકાનો કેટલો ભરોસો કરવો. પછી ત્યાં બાઇડન હોય કે ટ્રમ્પ ભાઈ હોય, અગલી બાર ટ્રમ્પ સરકાર ને બદલે છે ને બાઇડન સરકાર આવી તો એ પણ અમેરિકાના હિતોની ખાસ કાળજી રાખશે. આ છે ને બહુ સ્પષ્ટ છે. એટલે આપણે આપણા ઉપર કેટલા પગભર છીએ. મને લાગે છે કે આજની એમની ચર્ચા જે સાંભળી માનનીય વડાપ્રધાનની અને માનનીય રાષ્ટ્રપતિજીની, એમાંથી મને છે ને એક બહુ જ મહત્વનો મુદ્દો મળ્યો સાહેબ. કારણ કે મહાત્મા ગાંધી, હું તો હંમેશા કહું છું કે માનનીય વડાપ્રધાન ક્યારેક મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કે એ રીતે સંબોધે એનેમાં એ સાંભળવા માટે મારા કાન હજુ તલસે છે. એટલે પણ બાઇડને જે રીતે મહાત્મા ગાંધીની વાત કરી, એ ઉલ્લેખ કર્યો, એનો મને ખરેખર આનંદ થયો. કારણ કે અગાઉ ઓબામાએ પણ કર્યો હતો. મને લાગે છે વિશ્વના નેતાઓ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શોની વાત કરે છે. આપણે ત્યાં નથુરામ ગોડસેને છે ને આપણે છે ને હીરો બનાવવાની કોશિશ કરીએ છીએ, ત્યારે માનનીય વડાપ્રધાને જે મહાત્મા ગાંધીની વાત કરી અને ટ્રસ્ટીશીપની વાત કરી, એમાંથી એમની પાર્ટીના નેતાઓ એ લોકોએ છે ને સંકેત મેળવવો જોઈએ કે નથુરામ ગોડસે નહીં, આ દેશનો આદર્શ એ મહાત્મા ગાંધી છે અને દુનિયા આખી એને સ્વીકારી રહી છે. જો કે બાઇડનનું એ સ્ટેટમેન્ટ કે અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાની જરૂર છે, આ એમણે વ્યંગમાં કહીને ટોણો માર્યો છે કે ખરેખર અમેરિકા એ ભૂમિકા ઉપર છે. કારણ કે અમેરિકા તો ડિક્ટેટર્સને ટેકો આપનાર રહ્યું છે, અમેરિકા તો ટેરરિસ્ટોને ટેકો આપનાર રહ્યું છે. એને ટેરરિસ્ટો પેદા કર્યા છે, પોષા છે, આજ દિવસ સુધી પોષા છે. તાલિબાનને પણ છે ને શું થયું? એટલે આપણે છે ને કઈ અમેરિકા આપણું ભલું કરી નાખશે એવું માનવાને કોઈ કારણ હું નથી જોતો. અને અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાના જે શબ્દ પ્રયોગ એમણે કર્યો છે, એ બાઇડન પોતે છે ને પહેલા એનો અમલ અમેરિકનો પાસે કરાવશે? આ એક મોટો પ્રશ્ન છે. અને માનનીય વડાપ્રધાન માટે પણ છે ને એક મેસેજ આપી રહ્યા છે એવું હું જરૂર માનું છું. વેપારી સંબંધોની વાત બરાબર છે, પણ ચાઇના સાથે ભારતે પોતાના સંબંધો સુધારવા જ પડશે, પાકિસ્તાન સાથે પોતાના સંબંધો સુધારવા જ પડશે. અને મને લાગે છે કેતનભાઈએ કહ્યું એમ સાર્ક છે ને ડોર્મન્ટ કરી નાખ્યું છે, આપણે સાર્કને છે ને એક્ટિવ કરવું જ પડશે. હું તો એવું માનું છું સાર્ક એ છે ને બહુ જ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. અધરવાઇઝ આપણે છે ને જાણી જોઈને એમને સાર્ક દેશોને ચીનના ખોળામાં નાખી રહ્યા છીએ એવું આપણે છે ને ઇનડિરેક્ટલી સ્વીકારવું પડશે. એટલે મને એમ લાગે છે કે આ જે બેઠક થઈ, હું તો એને પોઝિટિવલી લઉં છું, નીવડે વખાણ. કારણ કે આમાં છે ને જે જોઈન્ટ સ્ટેટમેન્ટ થવાનું છે એની અંદર કેટલીક બાબતો નથી જ આવવાની જે એમણે ચર્ચા કરી હોય, પણ આપણે એવી અપેક્ષા કરીએ કે બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહે. હું કેતનભાઈની એ વાત સાથે પણ સંમત છું કે અમેરિકામાં જે ભારતીય મૂળના લોકો વસે છે એમનો જે પ્રભાવ વધ્યો છે એ પ્રભાવનો લાભ ભારતને મળે એ આપણે અપેક્ષા. પણ ત્યાંના લોકો આવવાના નથી, એ તો બધા આપણે જેને પછી અહીંયા કહીએ કે આપણે ગામમાં એ આવીને રૂડું રૂપાડું કરી જાય, નહીં. એ લોકોને ફાયદો થાય છે એટલા માટે ભારતમાં છે ને એ બેંકોમાં નાણાં રોકે છે, બાકી કંઈ એ અહીંયા ઉપકાર કરવા માટે નથી. એટલે એ બાબતમાં આપણે બહુ ક્લિયર છીએ. પણ આપણે ઈચ્છીએ કે માનનીય વડાપ્રધાન નેશનલ એસેમ્બલીમાં પણ જે વાત કરે, ક્વાડમાં જે વાત કરે, બીજા દ્વિપક્ષી મંત્રણાઓમાં વાત કરે, ભારતના હિતોની ચિંતા એમને હૈયે હોય એ સ્વાભાવિક છે. એ જ રીતે અમેરિકન જે લીડર્સ છે કે ધારો કે બીજા લીડર્સ છે એમને પોતાના દેશની ચિંતા કરે. કોઈ કોઈની ઉપર ઇન્ટરનેશનલ ફોરા ઉપર કોઈ ઉપકાર કરતું નથી.
બધા જ પોતાના સ્વાર્થનો વિચાર કરે છે. આપણે ભારતના સ્વાર્થની વાત વિચારવી જોઈએ. જી ધન્યવાદ. સુનિલભાઈ, એક જરા સેન્સિટિવ પ્રશ્ન પૂછું છું આપને. યુ હેવ ઓપ્શન ટુ ડક ઇટ. આપણે આપ લોકો છો બધા, એમના તો લાગણીના તાર ભારત સાથે જોડાયેલા છે. આજે પણ આપણે મળીએ તો આપણને આમ આનંદ થાય કે મારું ગામ આ, મારી સ્કૂલ આ, મારી કોલેજ આ, એમ સંસ્મરણો મહેકે છે. પણ આપનું જે જનરેશન નેક્સ્ટ છે એ તો ભારતને પોતાના એ કન્સિડર્સ ઇટ ઇઝ અવર પેરેન્ટ્સ કન્ટ્રી. વી આર અમેરિકન્સ એન્ડ ઇન્ડિયા ઇઝ અવર પેરેન્ટ્સ કન્ટ્રી. તો અત્યારે આપ લોકોએ જે દબદબો ઉભો કર્યો છે એ દબદબો કેટલા વર્ષ સુધી આપણે ભારતીય મૂળના લોકો જાળવી રાખીશું? કારણ કે તમારી જયારે આગળની પેઢી પોતાના નિર્ણયો લેતી હશે ત્યારે પણ આ દબદબો જળવાઈ રહેશે એવું લાગે છે આપને? ઓનેસ્ટલી જે અહીંયા જન્મેલા જે નેક્સ્ટ પેઢીના છોકરાઓ છે એમને એક એમનું ઓરિજિન ઇન્ડિયામાં હતું એ લાગણી હોય, પણ એનાથી આગળ ઇન્ડિયા માટે બહુ કંઈ કરી છૂટવાની જે વાત છે એ નેક્સ્ટ જનરેશન કરતા ઇન્ડિયાથી માઇગ્રેશન જે છે એ ચાલુ જ રહેશે. એટલે અહીંયા જન્મેલા નેક્સ્ટ પેઢીના છોકરાઓ કરતા ત્યાંના જન્મેલા જે નેક્સ્ટ પેઢીના છોકરાઓ છે જે અહીંયા આવીને ઇન્ડિયા પર લાગણી રાખશે એની પર કદાચ વી કેન ડિપેન્ડ મોર ઓન ધેટ. જી. And honestly speaking, as much as we try as parents, you are doing a wonderful job. I admire it. પણ મારું આવું એક મનમાં સંશય જાય ગયો એટલે આપને પ્રશ્ન પૂછી લીધો. કેતનભાઈ, આપે વાત બધી ચાઇનાથી દૂર જવાની કરી, પણ આજે ભારતનું મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર ચાઇના છે. અને એ હેતુસર પણ કેટલાક ક્રિટિકલ સપ્લાયઝ અને કેટલાક ક્રિટિકલ પરચેઝીસ, દાખલા તરીકે ચાઇના ભારતમાંથી રૂ ન ખરીદે તો અહીંયા ખેડૂતોનો ભાવ ગગડી જાય. ચાઇના ભારતમાંથી આયરન ઓર ન ખરીદે તો આપણને તકલીફ પડે. એમ ચાઇના આપણને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ન આપે તો આપણા ત્યાં, આપ તો ડોક્ટર છો, આપણા ત્યાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ મળતા બંધ થઈ જાય. ક્રિટિકલ પાર્ટ્સ ઓટો સેક્ટરમાં 28% ચાઇનાથી આવે છે. એ જો ના આવે તો આપણા ઓટો સેક્ટરને તકલીફ પડે. હમણાં જ ઉત્પાદન ઘટી ગયું હતું. ઇવન સાયકલ જેવી બાબતમાં 23% પાર્ટ્સ ચાઇનાથી આવે છે. અને ઇલેક્ટ્રોનિક્સની તો આપણે વાત જ ના કરીએ, કારણ કે સ્માર્ટફોનથી માંડીને લેપટોપ અને નોટબુક સુધી બધું અંદર ખોલીએ તો બધું ચાઇના નીકળે છે. તો આ ચાઇના તમારું મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. એ વાતને ખ્યાલમાં રાખીને અમેરિકા અને ચીન સાથેના સંબંધો આપણે રાખવા જોઈએ કે ચીનને આપણે ઉકસાવ્યું કે નહીં, અક્ષય ચીન પણ હવે અમે લઈ લઈશું, અને એના પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ એ રીતે આપણે ચીનની સાથેના સંબંધો રાખવા જોઈએ. આપ શું માનો છો? અમે એવું છે, તમે કહ્યું ને કે બરાબર છે, આપણે અગરબત્તીની સળીઓ 800 કરોડની ચાઇનાથી ખરીદીએ છીએ, પણ હવે જે આગલા દશકામાં અગત્યની વસ્તુ એ છે કે યુરોપિયન યુનિયનનો બી વન ઓફ ધ બિગેસ્ટ સપ્લાયર ઇઝ ચાઇના. આપણા પાવર સ્ટેશનના બધા જે છે એ બી આપણે ભેલને બદલે ચાઇના હવે સપ્લાય કરે છે. એટલે મેં જે કહ્યું કે આપણે ટેકનોલોજી ટ્રાન્સફર અને આપણી જાતે 5 વર્ષમાં આત્મનિર્ભર, કે જે કહેવાય ને, આપણે આ શબ્દ છે એ વાતો કરવા માટેનો નથી. ડિફેન્સ, ઇકોનોમી, ટેકનોલોજી, એ દરેક વસ્તુમાં આત્મનિર્ભર થવા માટે આપણે પાસે એક જ ઉપાય છે કે 5, 7, 10 વર્ષ સુધી ચાઇનાની જેમ ચૂપચાપ બેસવું જોઈએ. ચાઇનાએ જેવી રીતે અમેરિકા પાસે 20 વર્ષ સુધી ટેકનોલોજી ટ્રાન્સફર કરી, તો આપણે જે ઇન્ડિયન કંપનીઓ છે ને બધા, એને મેં કહ્યું એનઆરઆઈ પાછા આવવાની જરૂર નહીં, પણ વી હેવ વેરી બિગ એડવાન્ટેજ. અને એ જો આપણે અમેરિકાને સમજાવી શકીએ કે વી કેન બીકમ સપ્લાય હબ એન્ડ રિપ્લેસ ચાઇના અપ ટુ ધ એક્સટેન્ટ, એ બધું જ કરવા માટે can we become suppliers to America with the kind of labor productivity, the kind of hiccups that you get setting up the industries, getting permissions? Can we become suppliers to America? Are you serious about it? એ તો કરવું જ પડે ને. આપણા દેશને બચાવવો હોય આ પરિસ્થિતિમાં. બચાવવાની ભાવના, કેતનભાઈ, જો બચાવવાની ભાવના મારા ને તમારા બંનેમાં છે, પણ દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં તમારી 3 છે, 150 સુધી તો એકેય નથી. અને એલ્વિન ટોફલરે કહ્યું છે કે નોલેજ ઇઝ ગોઈંગ ટુ બી ધ પાવર. વી આર ઇન ધ નોલેજ એરા, નોલેજ ઇકોનોમી.
આપણે જ્ઞાનના યુગમાં છીએ, આપણે ટેકનોલોજી, આપણા પેટર્ન્સ કેટલા હાર્ડલી 3 આંકડામાં થાય છે, ચાઇનાના પેટર્ન્સ કેટલા તો 4 આંકડામાં થાય છે. આપણે શું વાત કરી રહ્યા છે? આપણે વી મસ્ટ બી રિયાલિસ્ટિક. 5 વર્ષમાં આપણા પાસે એવી તે કઈ જાદુઈ છડી આવી જવાની છે કે આપણે ચીનના કરતા આગળ નીકળી જઈશું અથવા તો અમેરિકાના સપ્લાયર બની જઈશું. આપણે આગળ ના નીકળી શકીએ, પણ મહેનત તો આમાં એવું મહેનત કરવી જોઈએ, નો ડાઉટ અબાઉટ ઇટ. હું એની સાથે મને કોઈ કોરલ નથી, પણ જે બ્યુરોક્રેસી છે આ દેશમાં, જે પ્રકારનું હવે બ્યુરોક્રેસી રાજ્ય ઉપર હાવી થતી જાય છે, political leadership has a limited role, and whether political leadership is competent to take these kind of decisions, also there is a big question mark. With this kind of third grade political leadership that we are facing, are you confident કે આપણે આ રેડ ટેપિઝમ ને બધું દૂર કરી શકીશું? મેં શરૂઆતમાં જ કહ્યું ને કે વિઝનરી સ્ટેટ્સમેનશીપ એ ક્યાંથી જન્મવાના? પણ કારણ કે નહેરુ હતા ત્યારે આપણે સોય એ હતા, આપણે મહાત્મા ગાંધી હતા, નહેરુ હતા, બધા વાજપેયીજી હતા, પણ હવે વિઝનરી લીડરશિપ ક્યાંથી જન્મવાની છે એ મને કહો ને. આપણે જોવું જોઈએ કે આઈઆઈએમ, આઈઆઈટી એ બધા ઉભા કર્યા હતા આપણે 30 વર્ષમાં, એટલે જેનું સત્યાનાશ કરી નાખ્યું છે આપણે દરેક રાજ્યમાં આઈઆઈએમ ખોલીને, દરેક રાજ્યમાં આઈઆઈટી ખોલીને. એ તો બોગસ છે. એનો જો આપણે એજ્યુકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણી જે અત્યારે આ બધા અમેરિકામાં એનઆરઆઈ આટલા બધા ઊંચી પોસ્ટ પર બેઠા છે, એ બધા ઇન્ડિયામાં આઈઆઈએમ, આઈઆઈટી કરીને ગયા છે. બટ આર ધેર સિમિલર આઈઆઈટીઝ ઓર આઈઆઈએમ્સ ઇન ઇન્ડિયા નાઉ? એ બધાને ખબર છે. હાથ અંગન આરસી ક્યાં, પડે દેખે કો ફારસી ક્યાં, એના જેવું છે. બધાને ખબર છે આઈઆઈએમ, એમ્સ કેવા છે. that you everyone knows. એ સુધારવું તો પડશે ને, પણ કઈક આપણે કશું નહીં કરીએ શું થશે? કોણ સુધારશે? એ તો હવે એમાં પેલા ગિરનાર જયારે પડતો હતો ત્યારે રાણક દેવીએ એને વિનંતી કરી હતી કે માપડ મારા આધાર, ચોસલા કોણ ચડાવશે? તો આ ચોસલા કોણ ચડાવશે એનો જવાબ શોધું છું તમારી પાસે. આપણે ચમત્કાર નહીં થાય એ માનવું જોઈએ. there is no alternative of hard work and very sincere. અત્યારે જો આપણે 10 વર્ષમાં નહીં કરીએ તો પછી આગળની પરિસ્થિતિ માટે આપણે ક્યારેક 2 વર્ષ પછી ચર્ચા કરીશું. હમણાં તો કરવાનો કોઈ અર્થ નહીં. That's a very diplomatic answer. આપણે બંને 2 વર્ષ પછી હજુ ટીવી ઉપર ચર્ચા જ કરતા હોઈશું, એનો અર્થ એ થયો. સુનિલભાઈ, માર્ક ઇઝ વર્ડ્સ. જો આ ડિપ્લોમેટ્સ કેવા ભાષામાં વાતો કરે છે. હરિભાઈ, શું કહ્યું છે આપને? એટલે મને લાગે છે કેતનભાઈ જે કહી રહ્યા છે એ છે ને બિટવીન ધ લાઇન્સ ઘણું બધું કહી રહ્યા છે, ડિપ્લોમેટ રહ્યા છે ને. એટલે બિદેન જેવું છે, બિદેને ગાંધીજીને યાદ કર્યા, એને જેવું છે. I agree with you. હરિભાઈ, શું કેવું છે આપને? ના, પણ એટલે મેં કહ્યું એમ કે આપણે બહુ નિરાશાવાદી તો ન જ થવું જોઈએ, પણ જે વાસ્તવિકતા છે એનો આપણે સ્વીકાર કરવો પડે. અને ચાઇના જે રીતે આગળ વધી રહ્યું છે એનો પણ આપણે છે ને સ્વીકાર કરવો. આપણે આપણા મનોરાજ્યની અંદર છે ને વિહાર કર્યા કરીએ એનો કોઈ અર્થ નથી કે આપણે આમ કરી નાખશું કે તેમ કરી નાખશું. વાસ્તવિકતા જે છે એ આપણી સામે છે. એટલે એવા સંજોગોની અંદર આપણે ચાઇનીઝ માલનો બહિષ્કારનું એલાન કર્યું. ધેટ ઇઝ હમ્બગ. નહીં, એ પછી તો ટ્રેડ વધ્યો છે. એબ્સોલ્યુટલી. એ છે ને મને લાગે છે પોલિટિકલ સ્લોગન્સ હોય છે, એ છે ને વાસ્તવિક રીતે છે ને પ્રજામાં ઝીલાતા સ્લોગન્સ છે જ નહીં. એટલે એનો કોઈ અર્થ નથી. અને બીજું, આપણે એમ કહીએ છીએ કે ચાઇના છે ને ડેમોક્રેટિક કન્ટ્રી નથી. ચાઇના એમ કહે છે કે વી આર ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી in the world. કેતનભાઈ will agree with me કે એ લોકોને ત્યાં એમણે પપેટ પાર્ટીઓ પણ રાખી છે 5-10. એમણે યુએનમાં ચાઇનાએ લેક્ચર આપ્યું છે ડેમોક્રેસી પર આ વખતે. એટલે what a contrast. It is good for a change. સુનિલભાઈ, ફાઇનલ ટેક ફ્રોમ યુ. આપણે આજે ચોક્કસ આશા રાખવી જોઈએ અને આશાસ્પદ રહીને જીવવું જોઈએ. અને બધું જે આપણે કેતનભાઈની વાત છે એની સાથે પણ સંમત થવું જોઈએ કે ઇન ધ લોંગ ટર્મ વી વિલ સક્સીડ. અને કોઈ ફિલોસોફરે કહ્યું છે કે એવરીબડી ઇઝ ડેડ ઇન ધ લોંગ ટર્મ. તો આ ભારત અને અમેરિકાના સંબંધોમાં અમેરિકાનો હાથ ઉપર રહેવાનો છે. અને કોઈ પણ દેશ પોતાના રાષ્ટ્રહિતોને લક્ષ્યમાં રાખીને જ એની વિદેશ નીતિ નક્કી કરે. એ પરિસ્થિતિમાં
આપ ભારત પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? આપ જે બિન નિવાસી ભારતીયો અથવા તો ત્યાં અમેરિકાના નાગરિક બનીને ભારતીય મૂળના જે વ્યક્તિઓ છો, આપની શું અપેક્ષા છે આ દેશ પાસેથી? See, Jainaran, the fact is that you are, or your importance is as good as your own economic strength. બહારથી રોકાણ આવે, બહારથી દેશોને ઇન્ટરેસ્ટ પડે, આ છે એ બધું, ઇટ્સ ઓલ ડિપેન્ડન્ટ ઓન ધી એટમોસ્ફિયર ઇન ધ કન્ટ્રી એન્ડ વોટ યોર ઓન ઇન્ટરનલ ઇકોનોમિક સ્ટ્રેન્થ ઇઝ. જો તમારી પર કેપિટા ઇન્કમ ના હોય, જો તમારો સ્પેન્ડિંગ પાવર ના હોય, તો તમે 1 બિલિયન માણસો ગણાવો, પણ જો એમનો સ્પેન્ડિંગ પાવર ના હોય તો બહારની કંપનીઓને એટલો બધો રસ ના પડે. So we have to rebuild, what the track that we were on, we have to get back. જ્યાં સુધી ઇન્ડિયનોની લાગણીનો અથવા તો એનઆરઆઈઝનો ને એનો સવાલ છે, ત્યાં સુધી મેં કીધું એ પ્રમાણે નેક્સ્ટ પેઢીને એક લાગણી હશે કે if they have to choose between two, they'll definitely choose India. જી, અત્યારે જે ઇન્ડિયન ઓરિજિનના 20 માણસોને બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં લીધેલા છે, જી, એક ઇન્ડિયન કોકસ પણ છે, અને એને આઈ એમ શ્યોર યુ નો અબાઉટ ઇટ કે ઇટ્સ કોલ્ડ સમોસા કોકસ. સમોસા કોકસ, યસ. હવે એ લોકોને there is a reason કે why they themselves have called itself a samosa caucus. એટલે એમને ઇન્ડિયા અથવા તો ઇન્ડિયન્સ પ્રત્યે લાગણી તો હોય જ, પણ their national interest is going to be supreme even for them. યસ, કોમન ઇન્ટરેસ્ટ જે છે એ that is where we need to focus on. જી, આ બંને મેચ્યોર કન્ટ્રીઝ જે છે અને એમાં કોઈ લાગણીથી નેશનલ લેવલ પર કઈ વસ્તુઓ થાય એ શક્ય નથી. આપણા કોમન ઇન્ટરેસ્ટ ક્યાં છે એની પર ફોકસ કરી અને એને પ્રોપરલી સ્ટ્રેટેજાઇઝ કરી, અને જો if we move forward તો it will be beneficial to both the countries, and I am sure there is a lot to benefit from both the countries. Yes, you are I right. beg to disagree with a few things that Haribhai said about America, how it has supported whenever it suited any country, જેને જ્યારે જે સૂટ થતું હોય ત્યારે કરતું હોય. પણ અમેરિકા એકલા ટેરરિસ્ટને જ સપોર્ટ કરે છે એવું પણ નથી. અમેરિકાની સાથે રહેલા જેટલા દેશો છે બધા જ સમૃદ્ધ છે. રશિયા અથવા તો કમ્યુનિઝમની સાથે રહેલા જેટલા દેશો 60s ને 70s માં જ્યાં સુધી એ કમ્યુનિસ્ટ કન્ટ્રીઝની સાથે રહ્યા ત્યાં સુધી ભિખારી રહ્યા છે. That's the fact. અને for whatever reason, one can blame or accuse America of anything. For next 30-40 years, at least, as Haribhai rightly mentioned, America will still remain the power. Center stage પર રહેશે. અને once China comes to power, Jainaran bhai, જી, I hope not, and I don't think it will. But if China happens to be in the position where what America is today, you have no idea what will go on. They'll make you slaves. એ તો અત્યારે છીએ ને આપણે. We are slaves of our own ideas, if not anything else. Not of a foreign power though. America may have national interests and they may have their own interests. Ji. And because of that, they may be dictating a few things in the countries that they go in. જી, But they don't make the countrymen slaves there. right. Wherever right. China goes, once it comes, comes into that position, Ji. it will make them slaves. Very true. Think, again, going back to the same Ji, point, ji, ji. we should look at common interests that we have. જી, અને એક છેલ્લી વાત હું તમને ખાલી કહી દઉં કે અમેરિકા ઉપર વિશ્વાસ નહીં કરવાની જે વાત છે એ હકીકત એ છે કે આજે તમે જયનારાયણભાઈ આટલું થયા પછી પણ અને જે અમેરિકાને હેટ કરતા જેટલા દેશો છે એ દેશના લોકોના ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ તમે જઈને જો પૂછો કે તમારે જો એક દેશ બહાર એવો ચૂઝ કરવાનો હોય કે જ્યાં તમારે ઇન્વેસ્ટ કરવું છે, તમે કયો દેશ ચૂઝ કરો? They'll say America. ઇવન ચાઇના પ્રિફર્સ ધેટ. ડિપોઝિટ્સ તો તમારે ત્યાં છે જ ચાઇનાની સૌથી વધારે.
એબ્સોલ્યુટલી, એટલે જે વિશ્વાસ કહું છું ને કે જે સામાન્ય માણસને, આજે તમે કોઈ પણ દેશના લોકોને ખાલી ઇકોનોમિકલી નહીં, અત્યારે અહીંયા મૂવ થયેલા, અહીંયા માઇગ્રેટ થયેલા લોકોને જો તમે પૂછો કે વાય ડુ યુ ચૂઝ અમેરિકા ટુ બી ધેટ કન્ટ્રી ઓફ યોર રેઝિડન્સ, તો ઇટ ઇઝ નોટ ઓનલી, economics is the reason why we came here, but a lot of other values, a lot of other privileges that you get Yes. here is something that you don't get anywhere else. I agree. અને અહીંયા એક બહુ એક વાત very interesting that I'll tell you is કે having said all what I said about America, I have to accept the fact કે જાપાન હોય કે જુદા જુદા ઘણા દેશો હોય, જ્યારે અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે, at one time Japan lost a lot of money in America in real estate. There are many other countries who have lost, and even their business people have lost money in America. પણ આ બધાને જો તમે કોઈને પણ પૂછો કે જેપનીઝના જો પેલા અમુક ઇન્ડસ્ટ્રીલિસ્ટને જો તમે પૂછો કે આગળના અમુક ફેઝિસ યાદ કરો કે તમારે સૌથી વધારે પૈસા ક્યાં ગયા છે, તો કહેશે અમેરિકા. અને એ લોકોને તમે પૂછો કે ફરી વાર તમારે ઇન્વેસ્ટ કરવાનું તો ક્યાં કરો, તો એ કહેશે અમેરિકા. જી. પણ સુનિલભાઈ, વન થિંગ આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, તો પછી છે ને અમેરિકામાં ગરીબી, બિલો પોવર્ટી લાઈન કેમ લોકો જીવે છે? બિલો, પહેલા તો પોવર્ટી લાઈનની જે એક ટેકનિકલ ડેફિનેશન ઇઝ વન થિંગ. પ્રેક્ટિકલી જો તમે જોવા જાઓ તો હું તમને એક ખાલી સિમ્પલ દાખલો આપું કે આજે ન્યુયોર્કની હોટેલો કોરોનાની અંદર બધી ભરેલી છે સોશિયલ વેલફેરના લોકોથી, અને એના માટે ગવર્મેન્ટ તમને ખબર છે કેટલા પૈસા આપે છે રોજના હોટેલના પર રૂમ? They are paying about $300 to $400 per night for homeless people. For the welfare, social welfare પર જીવતા લોકો માટે ગવર્મેન્ટ રોજના $300 થી $400 હોટેલોને ચૂકવે છે. Nice, so nice. I think there is lot of substance in what you say. પણ દર્શક મિત્રો, સુનિલભાઈએ જે આખી વાત કહી ને એમાંથી એક જ વાક્યમાં તારણ નીકળવું હોય આપણે કે અમેરિકા અને ભારતના સંબંધો કેવા રહેશે ને કોને લાભપ્રદ રહેશે, તો એ તારણ એવું નીકળે કે જણનારીમાં જોર હશે તો દાયણ કામ કરશે. એટલે અમેરિકા દાયણનું કામ કરી શકે, જણનારીમાં જોર હોવું જોઈએ, તમારી અર્થવ્યવસ્થા મજબૂત હોવી જોઈએ, અને તમારી પર કેપિટા ઇન્કમ અને સ્પેન્ડિંગ પાવર, પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ વધવી જોઈએ. અમેરિકાની બીજી બાબત જે આપણને ગમે તેવી છે, અને ફોર વિચ આઈ ઓલ્સો ફ્રોમ એ ડિસ્ટન્ટ લેન્ડ એડમાયર ઇટ, આર ધ સિસ્ટમ્સ વર્ક ધેર. જેવો બાઇડેને 270 ઇલેક્ટોરલ વોટ્સ ક્રોસ કર્યા એટલે તરત તેની સિક્યોરિટી સિસ્ટમ, પેન્ટાગોનથી માંડીને સ્કાય સિક્યોર કરવાની, વ્હાઇટ હાઉસની જે બ્યુરોક્રેસી છે તે સક્સેશન પ્લાનિંગ કરવા માંડી જાય, ત્યાંની મીડિયા ટ્રમ્પ જૂઠાણા ફેલાવે છે કહીને અડધેથી એનું ભાષણ બંધ કરી દે, અને જ્યુડિશરી જે પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતે અપોઇન્ટ કરી હતી એ વાહિયાત છે તમારી અપીલ કહીને કાઢી નાખે. આ અમેરિકામાં જ બની શકે. અમેરિકા ઇઝ એ વેરી સ્ટ્રોંગ એન્ડ ગ્રેટેસ્ટ ડેમોક્રેસી બીકોઝ સ્ટીલ સિસ્ટમ્સ વર્ક ધેર. ત્યાં સિસ્ટમ્સ કામ કરે છે, માણસ કામ નથી કરતો. એ પછી આવનાર પ્રમુખ હોય, ટ્રમ્પ બેઠો બેઠો રાડો પાડ્યા જ કરતો હતો કે હું હાર્યો નથી, પણ ત્યાંની બ્યુરોક્રેસી કામે લાગી ગઈ હતી કે હવે નવા પ્રમુખ આવે એને આવકારવા માટે શું કરવું જોઈએ. એટલે સુનિલભાઈ, આઈ ડુ એગ્રી વિથ યુ, દેર આર નંબર ઓફ એડવાન્ટેજીસ ધી કન્ટ્રી હેઝ, એન્ડ આઈ એમ શ્યોર કે આવનાર 40-50 વર્ષ સુધી હજુ પણ વિશ્વના મધ્ય સ્ટેજ પર અમેરિકા રહેશે. જયનાભાઈ, એક મિનિટ જો તમે ખાલી સિસ્ટમ માટે મને આપો તો આઈ વોન્ટ ટુ શેર એન ઇન્ટરેસ્ટિંગ થિંગ વિથ યુ કે બે ગવર્નર જે ન્યૂજર્સીના છે એની પહેલા જ્હોન કોર્ઝાઇન અહીંના ગવર્નર હતા, અને એક ફેટલ એક્સિડન્ટ થયો હતો એમને. એમની એસયુવીમાં જતા હતા અને ફેટલ એક્સિડન્ટ થયો. ઓબ્વિયસલી ગવર્નર, રનિંગ ગવર્નર હોય એટલે એનું ઇન્વેસ્ટિગેશન પણ થાય. એમાં ખબર પડી કે આટલી ઇન્જરીઝ વધારે એટલા માટે થઈ હતી કે એમને સીટ બેલ્ટ નહોતો પહેર્યો આગલી સીટ પર બેઠા હતા. ને એ જે જગ્યાએ એક્સિડન્ટ થયો હતો એની લોકલ પોલીસે એમને હોસ્પિટલમાં જઈને ટિકિટ આપી હતી સીટ બેલ્ટ નહીં પહેરવા માટે. એટલે ધીસ ઇઝ વાય ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેમોક્રેસી ઓન ધી અર્થ. આપણે તો આવું ના બને. ભારત તો મહાન દેશ છે, એટલે ભારત દેશમાં તો બધી જ વસ્તુઓ જેમ માણસ મોટો
એમ એ સિગ્નલ તોડે તો એને કોઈ નહીં પૂછે. નહીં આપણે ત્યાં અને બેલ્ટ કશું કાઢી નહીં નાખવાનો નિયમ આવી ગયો હતો. એ જ કારણસર. પણ હા, જયલાલભાઈ, કેતનભાઈ, ઓવર ટુ યુ. અમેરિકા- લાસ્ટ કોમેન્ટ ફ્રોમ યુ. બોલો. અત્યારે અમેરિકાની પરિસ્થિતિ ડેમોક્રેસી માટે દે આર ફેસિંગ વેરી સિરિયસ ક્રાઇસિસ, અને ત્યાં હોમલેસનેસ અને ગરીબી જે છે એને માટે બીજે $3 trillion પેકેજ માટે મારામારી ચાલે છે. They will become biggest debtor. They have $28 trillion debt. અને અત્યારે સીલિંગ આવતા અઠવાડિયે ખતમ થઈ જશે તો then they have to declare bankruptcy. એટલે બધું જ સોનું નથી. આજે કહે છે ને કે એ લોકોનું $28 trillion નું જે ડેટ છે એમાંથી $8 trillion તો ટ્રમ્પે કર્યું છે, અને એ હવે સેનેટ પાસ નહીં કરે તો આવતા અઠવાડિયે બેંકમાં રેટિંગ ઘટી જશે. અને ત્યાં હોમલેસનેસ, બ્લેક લાઇવ મેટર, જે નવા લો આવ્યા છે ઇલેક્શનના ટેક્સાસમાં, અને બધા એટલા ભયંકર છે કે અત્યારે અમેરિકાનું સૌથી અગત્યની વસ્તુ એ છે કે હાઉ ટુ સર્વાઈવ ડેમોક્રેસી વિલ સર્વાઈવ ઇન 22 ઓર 24. એટલે આપણે જે કહીએ છીએ ને કે એટલે આખી જે બધું જે પૈસા છે એ એટલા માટે કે મેં જે પહેલા કહ્યું કે અમેરિકા કેન એબ્ઝોર્બ. 80માં જાપાને આપ્યા, 90માં ચાઇના ઇન્ડિયાએ કર્યું, પણ આપણે આપણા કન્ટ્રીમાં એબ્ઝોર્બ કરીએ એવી પરિસ્થિતિ ઊભી કરીશું તો આપણે ઉપર આવીશું. એક સંસ્કૃતના શ્લોક છે કે ઉચ્ચમેની સિદ્ધ્યંતિ કાર્યાણી નચાપી મનોરથઈ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગ્યાના પરિસંતિ. સપના જોવાથી સિંહના મુખમાં મૃગ ના આવે. એટલે પર કેપિટા ઇન્કમ વધારી છે, પણ એના માટે મહેનત કરવી પડશે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. વિઝનરી સ્ટેટમેન્ટ લીડરશિપ ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટિવ. ધેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ. પણ સાથે સાથે બીજું પણ એક ફેમસ કોટ છે ઇન્ડિયામાં, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. સો વી આર ડુઇંગ ધ હાફ પાર્ટ ઓફ ઇટ, વી આર ડ્રીમિંગ ઇટ, સમડે વી વિલ ડુ ઇટ. સો બી હોપફુલ. હંમેશા તમે આશાવાદી રહો. સ્વપ્ન બતાવો. ચાલો હરિભાઈ, લાસ્ટ કોમેન્ટ્સ ફ્રોમ યુ. નહીં, આઈ થિંક મને સુનિલભાઈની એક વાત ગમી કે આપણે છે ને પારસ્પરિક જે હિતની વાત છે એ સેક્ટર્સ છે એના ઉપર આપણે ફોકસ કરીને આગળ વધવું જોઈએ. બાકી કોઈ દેશ કોઈના ઉપર ઉપકાર કરવાનો નથી. વાત સાચી છે. એક છેલ્લી વાત મારે સુનિલભાઈ આપને પૂછવી છે કે આટલું બધું કર્યા પછી અને આ બધી ઘટનાઓ બાદ બાઇડેનનું રેટિંગ કેમ આટલું નીચું ચાલ્યું છે? ઇઝ ઇટ બીકોઝ ઓનલી અફઘાનિસ્તાન ઓર દેર આર અધર ફેક્ટર્સ? ના, ઇટ ઇઝ પ્યોરલી અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાંથી મિલિટરી પુલ આઉટ વોઝ અ મેજર decision and it was a sudden decision. જી. I'm sure they must have thought out before leaving Afghanistan. કે અને you should not forget કે મેં પહેલા જે શરૂઆતમાં જ કોમેન્ટ્સમાં કીધું હતું એ પ્રમાણે people are looking at Afghanistan and America only as કે how America went to Afghanistan to save it and how without purely saving it it came out. It's not purely that. જે ઇન્ટરેસ્ટ જે અમેરિકાના તમને ખ્યાલ હશે કે 2006માં જ અમેરિકાની જે જીઓલોજીકલ સર્વે સોસાયટી જે છે એ લોકોએ ત્યાં જઈને સર્વે કરીને એ લોકોએ they had already come out with the report કે there are about $1 trillion worth of minerals in Afghanistan, which at that time Afghanistan deferred and said it's about worth $3 trillion of that time. ત્યાંથી અત્યાર સુધી આટલા 15 વર્ષ સુધી અમેરિકા ત્યાં રહ્યું, એમાં કંઈ નહીં થયું એવું નથી, but which will never come out. There are things that are, most of the news, especially coming from these countries where sort of invasions have happened, એમાં જે સમાચાર તમને ફીડ કરે એ જ તમને મળવાના છે. એટલે ઇકોનોમિકલી વોટ અમેરિકા ગેઇન્ડ અને હવે અફઘાનિસ્તાનમાં શું રહ્યું છે અને શું નથી રહ્યું એ આઈ એમ શ્યોર કે એ લોકોની થિંક ટેન્કે વિચારી કરી અને આ ડિસિઝન લીધું હશે. રેટિંગ જે ઘટ્યું એ સામાન્ય માણસો જે છે ઇમોશનલી વિચારતા હોય. એ લોકો એમ વિચારે કે ભાઈ આટલો ટાઈમ કાઢ્યા પછી આટલા બધા સોલ્જર્સ આપણે ત્યાં મરી ગયા, એના પછી આ રીતે અમેરિકાએ નીકળવા જેવું નહોતું. વેરએઝ સ્ટેટ્સમેનશિપ અથવા તો જે ડિપ્લોમસી ઓર જે બિઝનેસ ઓર બાકી જે થિંક ટેન્ક છે તો એ વિચારે કે ભાઈ હવે આમાં વોટ ઇઝ ધ નેશનલ ઇન્ટરેસ્ટ દેટ વી હેવ ઇન અફઘાનિસ્તાન. Another important thing was Afghan government or Afghani people worth giving them the kind of support that America was giving, and was America gaining back anything out of it? એમાં તો ડેટા છે ને સુનિલભાઈ, જે ડેટા છે તો એવું કે છે કે $3 trillion માંથી $2.2 trillion તો અમેરિકા છોડીને બહાર ગયા જ નથી. They were paid to the arms manufacturers and the arms went there, the dollars remain in America.
એટલે આ બધી વાતમાં આપણે ફરી ચર્ચા કરીશું ને આઈ રિક્વેસ્ટ યુ ટુ spare our time and join us. Why America lost face in Afghanistan and why Biden make a sort of an even Australians say that he did not show courtesy to telephone him. Even oxus thayu to Australian Prime Minister telephoned as a member of Quad to the Prime Minister of India કે અમે આ કરવા જઈ રહ્યા છે. But America did not have the courtesy to telephone or inform the members country of Quad that this is going to be a new combination which is coming into existence. એ પછી પેલી જ્યારે વિડીયો કોન્ફરન્સ થઈ અને બાઇડન ઓસ્ટ્રેલિયન પ્રેસિડેન્ટનું નામ ભૂલી ગયા ત્યારે એ સપાટી પર આવ્યું. એટલે અમેરિકાની પણ વાતો તો બધી ન્યારી છે, એને સમજવી એટલી સરળ નથી એક કલાકમાં આપણે સમજી શકીએ. પણ લેટ મી થેન્ક યુ પ્રોફ્યુઝલી ફોર સ્પેરિંગ યોર વેલ્યુએબલ ટાઈમ એન્ડ જોઇનિંગ અસ ફોર ધીસ ડિસ્કશન. Your joining this discussion brought a lot of meaning to it. So is the contribution made by Ketan bhai and obviously our evergreen. It's always a privilege to be talking to you and be we part will of lean upon you future. આજે અમે એક પાછો રૂમાલ મૂકી રાખીએ છીએ બારી પાસે, એટલે કંઈક જરૂર પડશે તો તમને હેરાન કરીશું અમે. Thank you so much. Thank you so much. Thank you so much. Ketan bhai, thank you very much. હરિભાઈ, thank you very much. દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને હવે વિરામ તરફ દોરી જઈશું. ખૂબ જ રસપ્રદ બની આ ચર્ચા. મેં પણ નહોતું ધાર્યું કે આટલા રસપ્રદ પ્રશ્નો અને આટલા વિશાળ પરિપ્રેક્ષમાં આ બધા પ્રશ્નો ચર્ચાય. પણ થેન્ક્સ ટુ માય લર્નેડ પેનલિસ્ટ હરિભાઈ, કેતનભાઈ અને સુનિલભાઈ, આપણને ખૂબ જાણવા મળ્યું. મળીશું આવતીકાલે એક નવી ચર્ચા જ્યોતિષના માધ્યમ થકી કરવા માટે. કાલે જ્યોતિષનો દિવસ છે. મળીએ પંડિતજી અને પરેશ પટેલને. ચર્ચા કાલે આગળ વધારીશું. આજે આ ચર્ચાને આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. શુભરાત્રી. ટેક કેર.